અને પછી તો જ્યારે રસિયા શરૂ થાય પછી તો વૈષ્ણવ ઝાલ્યા ના રહે, જે આનંદ થાય. અને પુષ્ટિ માર્ગમાં તો દરેક ઉત્સવનો આનંદ છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અહીંયા દુઃખી થવાનો ટાઈમ જ નથી વૈષ્ણવ પાસે. ઠાકોરજી ફ્રી પડવા જ નથી દેતા. હમણાં આવ્યો પછી કે ઘણા લોકો કાયમ રડતા ને રડતા જ હોય. હવે ઉનાળો આવ્યો, હવે ગયા. અને વૈષ્ણવ કે હા, હવે તો ઉનાળા ભલે જ આए લાલ ઠોક દોપહેર કી બિરિયા, શુભ ઘડી શુભ નક્ષત્ર શુભ બિરી. હવે તો નાવ ચંદન અને ખસખાનાના પદો ગાઈશું, ઠાકોરજીને કુંજ નિકુંજમાં પધરાઈશું. ચોમાસું હવે ચોમાસું આવ્યું, હવે ગયા. ઘણા તો 12 મહિનાના દુઃખી, રાખવા ક્યાં અધિક મહિનામાં. ઘણા તો 12 મહિનામાં તકલીફ, કોઈ મહિનામાં ઋતુમાં સેટ જ ના થાય. હવે ચોમાસું, અરે ચોમાસામાં તો બૂંદ અચાનક લાગી સખીએ ને, ક્યો ન ભય હમ મોરા, મલ્હારના પદો ગવાશે. અને વર્ષા ઋતુમાં ઠાકોરજી કેવું સુખ આપશે. હવે શિયાળો આવ્યો, હવે તો ગયા. અરે નિકી ઋતુ લાગત શીત કી. ઠાકોરજીને ભોગીનો ઉત્સવ, શીતકાલનો કેવો આનંદ. આમ રજાઈમાં એવા ઠંડીમાં ઠઠરી ગયા હોય, ખાલી મુખારવિંદના દર્શન થાય એવા વાલા લાગે ઠાકોરજી. તો જેને આનંદ જ કરવો છે, પુષ્ટિ માર્ગમાં તો 12 માસનો આનંદ છે. દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઠાકોરજી ઘરે પધરાવી લેજો. તમારો દરેક વાર તહેવાર બની જશે. રોજ નવો ઉત્સવ, રોજ નવી તૈયારીઓ. અને જે વૈષ્ણવના જીવનનો આનંદ છે, મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. અત્યારે લોકો ખુશ થવા માટે, સુખી થવા, આનંદિત થવા કેવી દોડા દોડ કરે છે. અરે કાંઈ જરૂર નથી, પુષ્ટાવીને ઠાકોરજી પધરાવી લો, રોજ ઘરમાં ઉત્સવ થઈ જશે. હું તો કૃષ્ણ ચરિત્રની વ્યાખ્યા જે કરું ને, ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે. કારા કર્મના કારાગ્રહથી નંદાલયના નંદ મહોત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની કથા છે. ક્યાં કારાગ્રહમાં બંધનમાં છે અને ક્યાં નંદ મહોત્સવ નંદાલયમાં થઈ રહ્યો છે. બસ આ 7 દિવસમાં જ તમે અનુભવ્યું ને કેવા ઉદાસીનતામાંથી ઉત્સવમાં આપણે બધા આવી ગયા છે. અને એમ લાગે કે આ ઉત્સવ સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. શરૂઆતમાં કેમ થશે એની ચિંતા હતી, હવે કેવું થયું એનો આનંદ છે. આજ મહાપ્રભુજી ઠાકોરજીની કૃપા છે કે ધાર્યું ના હોય અને ઠાકોરજી જ્યારે અધિક આનંદ આપી દે તો માનવું કે આપણી કથામાં ઠાકોરજી પધાર્યા છે. ઠાકોરજી જ્યારે પધારે ને કથામાં તો દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય. એ ઓળખીતો હોય ન હોય, પહેલી વાર સાંભળતો હોય કે કેટલીય કથા સાંભળી નાખી હોય, પણ જ્યારે આનંદ વ્યાપે હૃદયમાં તો માનવું કથામાં ભગવાન આવ્યા છે. ઠાકોરજી આવે એટલે બધાના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય ઠાકોર. દરેકને એવું લાગે બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. અને જ્યારે દરેકના મોઢે સાંભળો તો માનજો કે ખરેખર ઠાકોરજી આવ્યા હતા. અને આપણે અનુભવ કરીએ છીએ દરેકના હૃદયમાં ક્યાંક એવી અનુભવ. મેં તો પહેલા દિવસે નતું કહ્યું સેલ્ફી પાડી લો. પહેલા દિવસે તમારો જે ચહેરો હતો અને આજે કેવા રૂડા લાગો છો. દરેકની આંખો કંઈક બદલાઈ ગઈ છે. દરેકની આંખોમાં ભાવ દેખાય છે, કંઈક ભક્તિ દેખાય છે, કંઈક જુદો દૃષ્ટિકોણ દેખાય છે. એ જ જીવનને જીવવાનો કોઈક નવો ઉત્સાહ દેખાય છે. ભાગવત બદલી નાખે છે માણસને. મર્યા પછી ક્યાં જઈશું, શું કરીશું, યા કોઈ ચમત્કાર કરીને સંજોગો ફેરવી ના, એ બધું જ બરાબર. આખે આખો માણસ બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી આ દુનિયામાં. માણસના વિચારો બદલાઈ જાય, આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? જે વાત માટે વર્ષોથી ઘરના લોકો ટોકતા હોય અને પેલો ઊભા થઈને કરતા જ ન હોય અને 7 દિવસ કથામાં આવે ને બદલાઈ જાય તો આ ચમત્કાર નથી તો શું છે? આ તો ક્યારે ઠાકોરજી આગળ બેસે નહીં. કથા સાંભળ્યા પછી ખબર નહીં શું થઈ ગયું છે. હવે તો રોજ આવીને બેસે છે, હવે તો રોજ જારીજી ભરે છે, હવે તો પાઠ કરવા લાગ્યા છે. તો આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? આખે આખો માણસ બદલાઈ જાય, આ બહુ મોટો ચમત્કાર. સંજોગો બદલાય એ મોટી વાત નથી, વિચારો બદલાઈ જાય એ બહુ મોટી વાત છે. જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય એ બહુ મોટી વાત છે. અહીંયા જે આપણે દર્શન કરી રહ્યા છે તો અહીંયા અન્ય વિવાહોની કથા પ્રભુની આવી, તો પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, વિવાહની કથા આવી, રતિ સાથે એમના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે, સૂર્યનો મોટો ઉપાસક. અને ભગવાન સૂર્ય એને મણી આપ્યો છે, સમંતક નામનો મણી. રોજ 8 ભાર સોનું આપે છે.
ભગવાનને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. એને કહ્યું કે તું આ મણી રાજ્યકોષમાં આપી દે. જો કે ના, તો મારું છે, આ નહીં આપું. આપ્યું નહીં, પ્રભુની વાત માની નહીં. પોતાના ભાઈ પ્રસેનને એકવાર આપ્યો હતો. ગળામાં બાંધીને શિકાર કરવા માટે વનમાં ગયો અને કોઈએ ત્યાં જ એને મારી નાખ્યો. સિંહે એનો વધ કરી નાખ્યો. આટલો સમય થયો ને પ્રસેન આવ્યો નહીં. એટલે સત્રાજીતને એમ થયું કે મણી કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો તો એણે મારા ભાઈને મારી અને મણી લઈ લીધો છે. ભગવાન પર આળ લગાડ્યું. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. એટલે બે જણા કંઈ બોલે એટલે બહુ મનમાં નહીં લઈ લેવા. અને પાછું તકલીફ શું છે, લૌકિકની વાત મનમાં નથી લેતા, અલૌકિક માટે કંઈક બોલે ને. સેવા કરતા હોઈએ ક્યાંક સંસ્થામાં, હવેલીમાં, પેલાએ મને આમ કહ્યું, હવે સેવામાં નહીં આવું. હવે પેલો તો કહીને જતો રહ્યો, તમારા હાથથી સેવા તો ગઈ ને. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા છોડવી નહીં. કારણ કે નુકસાન કહેનારને નથી, છોડનારને છે. સંસાર, તમારી બાજુમાં દુકાન હોય, જરાય ન ગમતું હોય, ગમે તેટલું બોલતો, દુકાન બંધ કરી દો છો. તો લૌકિક તો છોડતા નથી, પણ અલૌકિક તુરંત છોડી દઈએ છીએ. સત્કર્મો, સેવા સૌભાગ્યથી મળતી હોય છે. કોઈ પણ નાદાન વ્યક્તિ કંઈક કહી દે એનો અર્થ એ નથી થતો કે મળેલી સેવા મૂકી દેવી. બહુ સૌભાગ્યથી મળે અને છૂટી જાય તો આપણા હાથમાં આવેલા પુણ્યો જતા રહે. ભગવાને હાથ બધાને આપ્યા છે, પણ દરેક હાથ માટે સત્કર્મો લખ્યા નથી. તમારા હાથ જો સત્કર્મમાં વપરાતા હોય તો સૌભાગ્ય છે. આંખો બધાને મળી છે, દરેક આંખને દર્શન મળતા નથી. જીવવા બધાને પાસે છે, પણ દરેકની જીવવામાં ભગવત નામ આવતું નથી. એટલે તમારા જીવા પર છે તો કોઈના કહેવા માત્રથી પોતાના ભગવત કાર્યો રોકી નહીં દેવા, બંધ નહીં કરી દેવા. હા, કોઈની આંખે તમારી ભક્તિ ન ચડે એનું ધ્યાન રાખવું. કારણ કે બહુ લોકોની આંખે તમે ચઢાવવા જાઓ ને, કારણ કે સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. સેવક બહુ દેખાવા જાય ને તો પછી સેવા ખોવાઈ જાય. પણ સેવા એ રીતે કરો કે તમારી સેવા જોઈને લોકો શોધે કે આ કર્યું કોણે છે. લોકો એને શોધે. અને એટલા માટે દુનિયામાં કહેનારા લોકો ઘણા મળશે. સારું કરવા નીકળ્યા છો એટલે બધા વખાણ કરનારા જ મળે એવું જરૂરી નથી. બે જણા એવા કહેવાના મળશે. અને દરેક પ્રકારના લોકો દુનિયામાં છે જ. તો ભગવાન રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, તો આપણે કોઈ એવા વિશેષ લોકો છીએ. દુનિયામાં રહેવાના જ છે. પ્રભુ ઉપર આળ લગાડ્યું. અને ઠાકોરજી પણ વિચાર કર્યો કે હું આને સમજાવવા જઈશ, કહેવા જઈશ તો માનવાનો નથી. લાવ, હું પોતે મણીને શોધું અને શોધીને આને આપી દઉં. અને આમ વિચાર કરી પ્રભુ પોતે મણી શોધવા માટે નીકળ્યા. વનમાં શોધતા શોધતા જોયું તો એક સિંહનો મૃતદેહ પડ્યો છે. એ પહેલા તો પ્રસેનનો મૃતદેહ મળ્યો, મણી નહોતો. સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો. રીંછના પંજાના નિશાન દેખાયા. રીંછના પંજાની પાછળ પાછળ ગયા તો એ ગુફાની અંદર જતા હતા. અને જ્યાં ગુફાની અંદર પ્રવેશ કર્યો ત્યાં એક સિંહે તરાપ મારી. ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. આટલા દિવસ યુદ્ધ ચાલ્યું ત્યારે પ્રભુને થયું એ રીંછ કોઈ સાધારણ નહોતું, એ હતા જાંબુવાનજી, રામાવતાર. એમને થયું કે આ કોઈ સાધારણ નથી લાગતા. ઈશ્વર સિવાય આટલી વાર સુધી મારી જોડે યુદ્ધમાં કોઈ ટકી ન શકે. અને જોયું આપ કોણ છો, પરિચય કરાવ્યો છે. વાત કરી છે કે આ રીતે મણી ગોતવા માટે. અને જોયું તો જાંબવતીજી મણીથી રમી રહ્યા છે. અને ત્યારે જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતીજી સાથે આ વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા જાંબુવતી સાથે. મણી લઈને આવ્યા, સત્રાજીતને આપ્યા, વૃત્તાંત કહ્યું આ મણી તો રાખો, પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ પ્રભુના અષ્ટપટરાણી થયા. આ આઠે પટરાણીઓ એ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ, અહંકાર, ઇત્યમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એમ ગીતાજીમાં ભગવાને 8 પ્રકારની પ્રકૃતિની વાત કરી. તો પુરુષ પરમાત્મા અને પ્રકૃતિ, આ અષ્ટધા 8 પટરાણીઓ, એવા પ્રકારની ચર્ચા અને ભાવના બતાવવામાં આવી છે. આગળ ભૌમાસુર 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી. વિનંતી મોકલી છે કન્યાઓએ કે પ્રભુ અમને મુક્ત કરાવો. આ નરકાસુરે અમને કેદ કરીને રાખ્યા છે. ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને લઈને પ્રભુ પધાર્યા છે. ચારે બાજુ પાણી ને વચ્ચે આ નરકાસુરનો કિલ્લો છે.
અને ભગવાન પધાર્યા અને એ કિલ્લાની રક્ષા કરે છે મૂર નામનો દૈત્ય. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. મહાપ્રભુજી આ મુરારી ભગવાનને યાદ કરે છે. નમામિ યમુનામાં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નુટકટા. કેમ ગોવિંદ નહીં, કેમ કૃષ્ણ નહીં, કેમ ગોપાલ નહીં, મુરારી જ શબ્દ કેમ યાદ કરે? અને કેવલ મુરારી મહાપ્રભુજીને ત્યાં ગોપીજનોએ પણ વેણુ ગીતમાં નદ્ય સદાત દુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મી ભુજૈર મુરારે. ત્યાં પણ જ્યારે યમુનાજીનો ઉલ્લેખ વેણુ ગીતમાં આવ્યો ત્યારે પણ મુરારી શબ્દનો પ્રયોગ કરે. યમુનાજીમાં કોની ચરણ રજ છે? તો કે મુરારી પ્રભુની. આ મુરારી કોણ છે? ભક્ત અને ભગવાનને પ્રતિબંધ મળવામાં જે કરે એ મૂળ દૈત્ય છે, અને એના વેરી, એને મારનારા એ મુરારી. એટલે કે ચરણરજ કોની છે? કે જે ભક્ત અને ભગવાન બંનેની વચ્ચે જેટલા પણ પ્રતિબંધો આવે છે એ પ્રતિબંધો કેવલ યમુનાજીનું પાન કરશો અને રજ ભીતર જશે તો સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને એટલા માટે મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. એ સમસ્ત પ્રતિબંધોને દૂર કરનારા પ્રભુ છે. મુરારી પંચશીરા જલાદ, 5 મુખવાળો હતો. ઉદ્ધાર કર્યા, 16,000 કન્યાઓને મુક્ત કરી છે. જાઓ તમે તમારા ગામમાં જાઓ, નગરમાં જાઓ. વિનંતી કરી, પ્રભુ કન્યા એક રાત્રિ પણ એકલી રહી જાય અને એ પણ આવા અસુર જોડે તો સંસાર એનો સ્વીકાર કરતો નથી. આપ અમને પોતાના રાજ્યમાં મોકલશો તો ત્યાં અમારા માતા પિતા જ અમારો સ્વીકાર નહીં કરે, પ્રજા અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ ઉલટાનું, એના કરતા તો આને ત્યાં મરી જઈએ સારું. આપ જો સ્વીકાર નહીં કરો અમારો તો અમે આત્મઘાત કરી લઈશું. કારણ કે મુક્ત કરીને પણ જો સંસારમાં મોકલશો, કારણ કે આ સંસાર બીજાને ધર્મ યાદ અપાવવામાં બહુ ચતુર છે. અને વ્યક્તિઓનું પણ એવું જોઈએ ને, પોતાની મોટી મોટી ભૂલ કરી હોય ને, હા હવે નહીં કરું, કહ્યું ને સોરી, અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી યાદ અપાવતા રહીએ. પણ એ દિવસે તે આમ કહ્યું તું. નાની નાની ભૂલોને પણ કાયમ યાદ અપાવતો રહે, અને પોતાની મોટી મોટી ભૂલો પણ. માફી તો માંગી લીધી એકવાર, હવે શું છે વારે ઘડી? આ માણસની ચતુરાઈ છે. આ સંસાર છે ને, પાપને જલ્દી માફ નથી કરતો, અને ભગવાન પાપને માફ કરવા તત્પર રહે છે. અને એટલે જ્યારે પણ કોઈ અપરાધ થાય, દોષ થાય, ત્યારે સંસાર આગળ બહુ ખુલાસા કરવા જતા કરતા ભગવાન પાસે ક્ષમા માંગવા જજો. કારણ કે સંસારને ખુલાસા કરીને થાકી જશો તોય નહીં સાંભળે. ભગવાન પાસે દિલથી માફી માંગશો ને તો એ ક્ષમા આપી દેશે. અને ક્ષમા આપશે એટલે શું કરશે? તમારી વૃત્તિ બદલી નાખશે. ફરી પાપ કરવાની ક્યારેય ઈચ્છા જ નહીં થાય. આ પ્રભુની ક્ષમા છે. પ્રભુની ક્ષમામાં જીવનું પરિવર્તન છુપાયેલું છે. એ કે જ્યાં તને માફ કર્યો એ જ દિવસે મનમાં પાપની વૃત્તિ સમાપ્ત થઈ જશે. પછી ક્યારે પાપ કરવાની ઈચ્છા જ નહીં. અહીંયા બધી જ કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ આ તો સજા થઈ જશે, આ મુક્તિ ક્યાં છે? અને પ્રભુએ કૃપા કરી, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. એક જ મુહૂર્ત. એટલે પ્રભુએ સન્માન આપ્યું પ્રત્યેક સ્ત્રીઓને. ઈચ્છે તો દાસી બનાવીને પણ રાખી શકત, પણ રાણીપણાનું સન્માન આપ્યું છે. આ બધી દિવ્ય કથાઓ છે. અને લૌકિક વ્યવહારિક દ્રષ્ટિથી ન જોતા, નહીં તો એક મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરવા સંભવ જ નથી. અરે એમ વિચાર કરો કે એક દિવસમાં એક લગ્ન કરે તો 16,000 લગ્નને કેટલા વર્ષ થાય? 52 વર્ષ થાય લગભગ. અને 20 વર્ષની પહેલી કન્યા હોય ને એનો છેલ્લો વારો જેનો હોય તો 72 વર્ષની કન્યા પધરાવો સાવધાન. તો પછી એટલે મૂળ વાત પ્રભુની લીલાઓ અલૌકિક છે. અહીંયા કાલ ગણના, અહીંયા સંખ્યા ગણના એ બધી અલૌકિક રીતે ગણવામાં આવી છે. એટલે આપણી લૌકિક ગણતરી અહીંયા કે આટલા હજારો વર્ષ તપ કર્યું, તમને તો આટલા 1000 વર્ષ જીવી કેમ શકાય?
દરેકની કાલ ગણના જુદી છે. અરે વાર્તા પ્રસંગમાં તો બલદાવજીના વિવાહની કથામાં ત્યાં સુધી આવે કે રેવતીજીના વિવાહ સાથે કરાવવા કની પૂછવા ગયા અને ત્યાં એક દિવસ બ્રહ્માજીનો જતો રહ્યો તો કેટલા યુગ વીતી ગયા, એટલા મોટા થઈ ગયા. એમ દરેક સ્થાનની કાલ ગણના જુદી છે. અને એમ જ એક દિવસ ચંદ્રમામાં કેટલા સમય જાય? અરે તમારું વજન અહીંયા જે છે એ બીજા ગ્રહોમાં બદલાઈ જાય છે. તમે ગુરુ પર જાઓ કે ચંદ્રમામાં જાઓ, દરેક જગ્યાએ તમારું વજન જુદું, અને સ્પેસમાં તો ઝીરો. દરેક જગ્યાની ગણના. એમ આધ્યાત્મિક આધિદૈવિક ગણતરીઓ પણ જુદી રીતે છે. આ પુરાણ છે અને પુરાણની આખી ગણના જુદા પ્રકારથી ગણી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે પ્રભુએ વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. બહુ જ મોટા દાની હતા નૃગરાજા. જેટલી વર્ષાની બૂંદો પડે એટલી ગાયોના દાન એમણે કર્યા હતા. પણ એકવાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું, એની ગાય રાત્રિના સમય પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ અને બીજા દિવસે એ જ ગાય બીજા રાજાને આપી, બીજા બ્રાહ્મણને આપી દીધી રાજાએ. અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલો કે આ ગાય મારી છે, પેલો કે મારી છે, પેલો કે મને આપી છે, પેલો કે મને આપી છે. શ્રાપ લાગ્યો રાજાને, જાઓ કાચિંડો બનીને પડીશ. અને અહીંયા યાદવોના બાળકોને લઈ ભગવાન જ્યારે બગીચામાં આવ્યા છે અને કૂવામાં જોયું તો મોટો કાચિંડો પડ્યો છે. પ્રભુએ કૃપા કરીને દિવ્ય પુરુષ મળે, કોણ છે તું? અને નૃગરાજાએ પોતાની કથા કહી કે આ રીતે બ્રાહ્મણોના શ્રાપથી હું કાચિંડો બનીને પડ્યો છું. એટલે દાનનો પણ વિવેક બતાવ્યો. ધનની 3 જ ગતિ બતાવી શાસ્ત્રોમાં: દાન, ભોગ અને નાશ. કાં ભોગવો, કાં આપો, અને કાં એનો નાશ થશે. અને એટલે કોઈ વસ્તુનો નાશ થાય એ પણ એક અપરાધ છે. તમે યોગ્ય વ્યક્તિ સાથે પહોંચાડ્યું કેમ નહીં? અને એટલે પ્રયાસ કરો, વર્ષમાં યા 2 વર્ષે પણ જે વસ્તુ તમારા ઉપયોગમાં નથી આવતી, સમજી લો એ ઘરમાં તમારા માટે હવે નથી, બીજાને આપી દો. એ તો ઘણા લોકોને જૂનું સાચવવાની એવી આદત હોય, ગાદલા સાચવી રાખો, વાસણ સાચવી રાખો, અને પોતે આટલા સ્ક્વેર ફીટના ફ્લેટમાં રહેતો હોય, એમાં અડધું સામાન તો એક રૂમે આખો રોકી લીધો હોય. અને એના કરતા વાપરો ને. નાના દીકરાના લગ્નમાં કામ લાગશે. દીકરો ચોખ્ખું કે આમાંથી એકે વસ્તુ કાઢીને બા તો હું લગ્ન જ નહીં કરું. અને એવું જૂનું હવે તો બધું મળે છે, પણ ઘણાને આવું જૂનું સાચવવાની આદત. આપો, નહીં તો નાશ થઈ જશે. દાન, ભોગ અને નાશ 3 જ વસ્તુ છે. નહીં આપો અને કોઈના કામમાં આવી શકે એવું હતું છતાંય તમે ઉપયોગ ન કર્યો, એને આપ્યું નહીં, તો એનો ક્યાંક અપરાધ લાગે છે. અને ત્રીજું છે દાન. દાન, ભોગ અને નાશ. અને જે વસ્તુ કાં આપશો, કારણ કે જો જીવનમાં બધું મેળવ્યું, તમને એમ થાય બધું મૂકીને જવાનું. અરે મારી પાસે રસ્તો છે, આવતા જન્મમાં લઈ જવું છે બધું જ. અહીંયા આ જન્મમાં ભેગું કરેલું સુખ, લોકો ભલે એમ કહેતા હોય કે કોઈ લઈ નથી જવાનું, કોઈ બધું મૂકીને, હું કહું છું મારી પાસે છે રસ્તો, સાવ સહેલો રસ્તો છે. જેમ અહીંયાથી તમે અમેરિકા જાઓ તો રૂપિયામાંથી ડોલર કન્વર્ટ કરાવો ને, કારણ કે ત્યાં રૂપિયા નહીં ચાલે, ડોલર ચાલશે. એમ અહીંયા ભેગું કરેલું સુખ એને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો બધું આવતા જન્મમાં પાછું મળશે. જો પુણ્યમાં ફેરવી લો, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જો પુણ્ય ભેગા કર્યા છે તો કરોડોની વચ્ચે પણ એ તમને ગોતીને સુખ આપવા માટે ઊભા રહી જશે. શાસ્ત્ર તો એમ કહે લાખો ગાયો હોય, વાછરડાને છોડો તો પોતાની મા પાસે જઈને ઊભું રહી જાય. એમ કરેલા કર્મો કરોડોની વચ્ચે આપણને ગોતી જ લેતા હોય છે. તો આ જે પુણ્યો ભેગા કરશો, અને પુણ્ય મળેલા સુખને, જો આ કથા એ પુણ્ય છે, સ્કૂલનું નિર્માણ એ પુણ્ય છે, કોઈને ભોજન કરાવવું એ પુણ્ય છે, હવેલી બાંધવી એ પુણ્ય છે, ભગવત સેવા કરવી એ અનેક પ્રકારના આ બધા છે સંચિત કરવાના કર્મો છે. આ બધા જ ભેગા થશે. તમને ઘણી વાર નથી, મેં તો કાંઈ નથી કર્યું છતાંય આટલું સુખ. આ ક્યાંથી આવે છે? આ ગયા જન્મમાં આ બધું કરીને તમે આવ્યા છો. ગહનો કર્મણા ગતિ કહ્યું, પાછી ચોખવટ નથી. કયો કર્મ ક્યારે ભોગવવા, ભગવાન કે તો મેં ઢાંકીને રાખ્યું. ગહનો કર્મણા ગતિ. નહીં તો ઘણાને એમ થાય મેં તો કાંઈ નતું કર્યું છતાંય મારી જોડે આવું કેમ ખરાબ થયું. ક્યારેક કર્યું હશે, હમણાં નથી કર્યું, પહેલા કર્યું હશે ક્યાંક. એમ દુઃખ માટે તો આપણે કહીએ છીએ, પણ સુખ માટે એમ નથી થતું કે મેં તો કાંઈ પુણ્ય કર્યું નથી, ભાઈ સુખ કેમ આવે છે? ક્યારેક કોઈ પુણ્યો કર્યા છે. અને એટલે પુણ્યો છે તો સત્કર્મો થાય છે. અને જ્યારે જ્યારે સત્કર્મો કરો છો તો માનું કે ઠાકોરજી પુણ્યનો સંચય કરાવી રહ્યા છે.
આ બધું જ સુખ પાછું આવવાનું છે. તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે, એટલે જ તો ઉપનિષદે પણ બતાવ્યું, શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ. ભયથી પણ આપો, અને ભય શું રાખો? ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય, એ રીતે આપો. શ્રિયા દેયમ, શરમથી આપો. રહીમજી માટે કહેતા ને, જેટલું આપતા એટલું શરમથી મસ્તક ઝૂકી જતું. પૂછ્યું, શીખે કહા નવાબ જુ દેની એસી દેન, જો જો કર ઊંચે ચઢે ત્યો ત્યો નીચે નૈન. આટલું આપો પછી મસ્તક કેમ ઝૂકી જાય શરમથી? કે દેને હારા ઓર હૈ, જો દેતા દિન રૈન, લોગ ભરમ હમ પર કરે, યાવિધ નીચે નૈન. આપવા વાળો તો પરમાત્મા છે. લોકોને મારો હાથ દેખાય છે, પણ આપે છે એ લોકોને દેખાતું નથી. જો પ્રવૃત્તિ આપણી હોય છે, પણ વૃત્તિ તો એણે જ જગાડી હોય છે. કર્મો આ દેહથી જ થતા હોય છે, પણ ભગવાન સત્કર્મ માટે તમને સિલેક્ટ કરે ને, તો એનો ઉપકાર માનજો, આભાર માનજો કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ આ સ્કૂલમાં સેવા કરવા તે મને પસંદ કર્યો, તો તારો ઉપકાર છે, તારો આભાર છે. ત્યાં હવેલીમાં, ત્યાં સત્કર્મમાં, ત્યાં હોસ્પિટલમાં, ત્યાં ભોજનમાં તે મારી પસંદગી કરી. તારી પાસે તો કરોડો લોકો છે. ભગવાનને કોઈની પાસે કરાવવું હોય તો સામર્થ્ય આપતા કેટલી વાર લાગે, એને તો ક્ષણમાં કરાવી લે. પણ એ આપણને સિલેક્ટ કરે ને, તેનો આભાર માનવો કે તે મારી પસંદગી કરી, એ તારો મારા પર ઉપકાર છે. નિગરાજાને દાનનો પ્રસંગ બતાવ્યો ને એટલા માટે જીવનમાં દાન કરાવો. બાળકોને પણ એનો પણ જન્મદિવસ હોય ને તો આદત પાડો. એને વાપરવા માટે તો રૂપિયા આપો, તારો જન્મદિવસ છે વાપરજે, આપણે બધું આનંદને કરીશું, પણ સવારે એને 1000 બીજા આપો કે લે આ કોઈ ગરીબની મદદ કરજે. તારા મહોત્સવ માટે તને બીજા આપીશ, પણ આજે તારો જન્મદિવસ છે તો આજે તું બીજા કોઈને મદદ કર. તને ગમે ત્યાં તું કર, તને જ્યાં ગમે. તને ગમે હવેલીમાં, તને ગમે ગરીબ માટે, તને ગમે કોઈ જરૂરિયાત માટે, તને ગમે વિદ્યાર્થી માટે, તને ગમે ઓપરેશન માટે, જ્યાં પણ તું મદદ કરી શકે. પણ આજે તું જન્મ્યો છું એટલે આજના દિવસે તારા હાથે પુણ્ય થવા જોઈએ. તારું અહીંયા હોવું એ પુણ્યકારક બનવું જોઈએ, એ પાપકારક ન બનવું જોઈએ. તું આ દુનિયામાં કંઈક સારું કરવા આવ્યો છું, એ વસ્તુ બાળકોના હાથે કરાવી, એને સત્કર્મ કરાવવાની આદત પાડો. જ્યારે પણ એના કોઈના જન્મદિવસ આદિ આવે, તમે પાર્ટી કરો, આનંદ કરો, એનો કોઈ વિરોધ નથી. ખૂબ આનંદ કરો, હાથ મિલાવો બધા જોડે, પણ સવારે જન્મદિવસ હોય ત્યારે વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં. કારણ કે આ આપણી પરંપરા છે, આપણા સંસ્કાર છે. કારણ કે હાથ મિલાવીને વિશ કરનારા તો ઘણા મળશે, માથે હાથ મૂકનારા બહુ ઓછા હોય છે. આશીર્વાદ લેવાનું ચૂકવાનું નહીં, કારણ કે આશીર્વાદમાં બહુ તાકાત છે, બહુ તાકાત છે. એ ક્યારે કામ કરી જશે આપણને ખબર નહીં પડે. એટલે જ્યારે પણ આપણા જન્મદિવસ આદિ આવે એટલે ઘરમાં અને કુટુંબમાં જેટલા વડીલો હોય, ઠાકોરજીને દંડવત કરવા, ગુરુને યાદ કરવા, આશીર્વાદ લેવા, અને એ સમયે મા બાપને યાદ કરી ઘરના વડીલોના આશીર્વાદ લેવા. કેવું મારા માથે હાથ મૂકો, એ જે આશીર્વાદ મળે છે એમાં બહુ તાકાત છે. તો આમ 3 ગતિ ધર્મની બતાવી, ધનની બતાવી, દાન, ભોગ અને નાશ. અને એટલા માટે જ તમે જિંદગી ભર જે મહેનત કરીને કમાયા છો, એ કમાયેલો તમારા ઉદ્ધારનું કારણ બનવું જોઈએ, તમારા પુણ્યનું કારણ બનવું જોઈએ. છોકરાઓ હોશિયાર હશે તો કમાવી જ લેવાના છે, બગડેલા હશે તો ઉડાવી જ દેવાના છે. એટલે બધા કરવાના જ છે, કારણ કે તમે એનું કાંઈ નથી કરી શકવાના, એ એનું ભાગ્ય લખાવીને જ લાવ્યો છે. જેમ તમારા ભાગ્યથી તમને મળ્યા છે, એમ એના ભાગ્યથી કમાવાનો જ છે. અને એટલે તમે જે પુરુષાર્થ કર્યો ને જિંદગીમાં આટલો બધો સમય પરિશ્રમ કર્યો છે, એનો એક ભાગ તમારા આત્મકલ્યાણ માટે તો વપરાવો જ જોઈએ. અને આજકાલ તો બાળકો કહેતા હોય કે પપ્પા કરો ને, મમ્મી કરો ને, કંઈ જે તમારે સારું કરવું હોય કરો, અમે સાથ આપીશું. અને જો આવા સહયોગ આપનારા સ્વજનો હોય તો સત્કર્મ કરવાનું ચૂકતા નહીં. અને એ પણ અમારા ગયા પછી આમ કરજો ને અમારા ગયા પછી, ગયા પછી કરે ન કરે કોણ જાણે. પોતાના હાથે જ કરી જાઓ ને, પોતાની આંખે જ જોઈ જાઓ ને. મારા પછી આટલા લોકોને જમાડજો, તમારા હાથે જમાડી જાઓ ને. મારા પછી ક્લાસમાં રૂમ બંધાવજો, પણ પોતે જ બંધાઈ જાઓ ને. જો અમારા ગાંધી પરિવાર સંકલ્પ કર્યો કે આ કથામાં એવું સુંદર ઉત્સવ થયો તો સ્કૂલમાં એક ક્લાસરૂમ આ પરિવાર વતી બંધાવવામાં આવશે. એક પવિત્ર સંકલ્પ. તો આ સંકલ્પ સમય થાય એ સાચું. જ્યારે અવસર હોય ને ત્યારે સત્કર્મો કરી લેવાય.
કે અવસર જતા રહે છે ને તો હાથમાં રૂપિયા રહી જાય છે, પણ લેનારા નથી મળતા હોતા. ઘણા થાળી લઈને ગોતવા નીકળે ને તો ગાય પણ નથી મળતી હોતી. ઘણી વાર તો પુણ્ય કરવા નીકળો તો એમ ન માનતા કે આપણે વિચાર્યું ત્યારે પુણ્ય થઈ જાય. પુણ્યની ક્ષણો આવતી હોય છે અને તકો ઝડપતા આપણને આવડવું જોઈએ. આપણા ટાઈમે સત્કર્મ અને સેવા નથી થઈ શકતી. તમને એમ થાય કે મારું બધું આમ સેટ થાય ને ગોઠવાઈને પછી કરીશ, એ પહેલા આપણે ના ગોઠવાઈ જઈએ ક્યાંય. આપણા ટાઈમે કાંઈ સત્કર્મો થતા નથી, કારણ કે એફડી પાકે એના પહેલા તો આપણે પાકી ગયા હોઈએ છીએ. પણ જ્યારે પુણ્યના અવસરો આવે, સમય આવે, ત્યારે સમજી લેવું ઠાકોરજી હમણાં બધું ગોઠવ્યું છે, ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે, કથા કરી લે, ઉત્સવ કરી લે. એ સમય કરી જ લેવું, કારણ કે અવસર બેર બેર નહીં આવે. સત્કર્મ કરવાની તકો વારે ઘડીએ જીવનમાં નથી આવતી, અને પ્રભુ સંકેત કરતા હોય તો સમજી જવું જોઈએ. તો દાન ભોગ અને નાશ, રાજાએ કહ્યું મેં દાન કરવાનો વિવેક ન રાખ્યો તો એ જ મારા દુઃખનું કારણ બની ગયું. અને એટલે જ્યારે પણ આપો તો વિચારીને આપો. તમારા ધનનો યોગ્ય વિનિયોગ યોગ્ય જગ્યાએ થાય એ પણ જરૂરી છે, અને જે ઉદ્દેશ્ય સાથે મળી એ ઉદ્દેશ્યમાં થાય. અહીંયા આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા, પૌંડક ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી. અને હવે નારદજીને એમ થયું કે આ સંસારમાં કલયુગમાં અને આ ચારેય યુગમાં જોવા જાવ તો 5 જણા પણ પ્રેમથી ઘરમાં સાથે નથી રહી શકતા, તો ભગવાન આટલા મોટા પરિવારમાં કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો બારીએ મળી ગઈ બીજાના ઘરમાં. પોતાના ઘરમાં બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીનું નામ છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. ત્યાં એ શું કરે, પાછા લોકો ફોટા પડી પડીને મૂકે, અને પછી આ ઘરમાં શરૂ થાય. સુખ ને સ્પર્ધાત્મક ના બનાવી દો. દરેકના જીવનમાં પોતાના પ્રકારનું સુખ છે, પણ બીજાના સુખ જોવા જશો તો પોતાને મળેલું સુખ સુખ નહીં લાગે. અને એટલા માટે સંઘર્ષ પેદા કરે એવા સુખના પ્રદર્શનો નહીં કરવા. પ્રભુ કરે, જો ગમે તેટલા ફેસબુકમાં ફ્રેન્ડ હશે, ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં ઊભો હશે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકનો કોઈ ફ્રેન્ડ આવવાનો નથી મદદે. અને એટલા માટે આ મોબાઈલ આદિ બધું ઉપયોગ કરો, બહુ જ જરૂરી છે, બહુ જ સારું છે, એમાં કાંઈ ખરાબ નથી. પણ બસ વસ્તુઓ ખરાબ નથી હોતી, ઉપયોગ કરનારની વૃત્તિ ઉપર ડિપેન્ડ થાય છે. હું તો ત્યાં સુધી કહું, મોબાઈલ પણ વાપરો, પણ તમને કોઈ રૂબરૂ મળવા આવ્યું હોય ને ઘરમાં, ત્યારે એના રૂબરૂપણાના પ્રત્યક્ષતાને રિસ્પેક્ટ આપજો. એ સમયે કોઈની જોડે ફોનમાં અડધો કલાક કાઢો અને પેલો આટલો કલાક ચાલીને આવ્યો હોય, કાર લઈને ગાડી લઈને રૂબરૂ મળવા, તો એ રૂબરૂ જે મળવા આવ્યો છે એને રિસ્પેક્ટ કરજો એના ટાઈમ. ઘણી વાર જો સામે પેલો આટલા દૂરથી બધા ફોનમાં પતાવી દેતા હોય, પેલો સામે મળવા ઘરમાં આવ્યો કે હું તો પોતે આવું છું, અને એની સામે કલાક બીજા જોડે તમે વાત કરો, એના સમયનો, એની હાજરીનો આદર કરજો. નક્કી કરો કે જે સામે મળવા આવ્યા છે એને રિસ્પેક્ટ પહેલા આપીશું, એની જોડે પહેલા વાત કરીશું, અને પછી મોબાઈલમાં કોઈની જોડે વાત કરીશું. અમુક જગ્યામાં અમુક હાજરી એની આદર આપો. ઠાકોરજીની સામે હોઈએ, આ સામે હોઈએ, ત્યારે કોશિશ કરો કે બને તો એવોઇડ કરીએ, ત્યારે હાજરી ઠાકોરજીની છે એ હાજરીનો રિસ્પેક્ટ કરીએ કે ના, પ્રભુ બિરાજે છે, હમણાં મારું એટેન્શન, હમણાં મારું ધ્યાન ઠાકોરજી તરફ આવવું જોઈએ. અને એટલા માટે જ ઘણીવાર મંદિરોમાં અને એમાં ઘણીવાર નિષેધ કરતા હોય કે હમણાં મોબાઈલ પ્રવેશ નિષેધ છે. ઘણા કે ફોટા પાડવામાં શું જાય, આમ જાય. હવે વિચાર કરો, કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય અને કોઈ વચ્ચે આવીને ફોટા પાડવા લાગી જાય, ક્યાંક કોઈની ભક્તિમાં વિક્ષેપ થાય. એટલે ઘણીવાર ઘણા નિયમો બનતા હોય છે, એ રોકવા માટે નથી હોતા, પણ કોઈ બીજાની ભક્તિમાં વિક્ષેપ ન થઈ જાય એના માટે હોય છે. કારણ કે શું, મોબાઈલમાં ફોટા ભગવાનનો રહે એવો મોબાઈલ છે પવિત્ર? મૂળ વાત એ છે કે પ્રભુનો રિસ્પેક્ટ રાખવું, સ્થાનનું રિસ્પેક્ટ રાખવું, સમય સંજોગનો રિસ્પેક્ટ રાખવું. કોઈ ગુજરી ગયું હોય ને ત્યાં જ પડ્યું હોય ને એની જોડે જોથી કોઈ બીજા જોડે વાત કરી. અમુક સંજોગોને આદર આપતા શીખીએ આપણે બધા. સુવિધાઓ છે, જરૂરી છે, એની ના નથી, હોવું જ જોઈએ, પણ અમુક જગ્યા, અમુક વ્યક્તિ, અમુક સ્થાન, એનું રિસ્પેક્ટ જાળવવું પણ જરૂરી છે. અને એ કોઈ કે કોઈ રોકે એવું શા માટે? મેચ્યોરિટી કેમ નહીં સમાજમાં?
સમાજમાં ભક્તિ કરવાની મેચ્યોરિટીની જરૂર છે. સેલ્ફ ડિસિપ્લિન કેમ નહીં? કોઈ રોકે ટોકે પાછું ખોટું લગાડીએ પછી હવે નહીં આવું ને હવે આમ નહીં કરું, એટલી બધી રકઝક કરવા કરતા બોર્ડ માર્યું છે વાંચીને એને નિભાવું ને. આપણે જે રિસ્પેક્ટ રાખવાનું છે એ રિસ્પેક્ટ રાખીએ. આમાં કોઈ કહે ને આપણે કરીએ પછીની વાત છે. હા, ઘણાની જવાબદારી હોય, કામ હોય, આ હોય. ઘણા લોકો એમ પછી પ્રશ્ન એમ કરે, તો અમે આ લાઈન કરાવવા બધાને રોકી, અમને અપરાધ તો ના લાગે ને? બધું ના, કારણ કે તમારી જવાબદારી છે ક્યું કરાવવી. ત્યારે કોઈને રોકવા, કોઈને આવવા દેવા, કોઈને વ્યવસ્થા. હવે પોલીસ એવું વિચાર કરે કે ના ના આને નથી રોકવો, આની અંદર પણ ભગવાન છે તો વ્યવસ્થા થાય. રોકવાની એની જવાબદારી છે. જ્યારે કોઈ તમે કોઈ ફરજના કોઈ પદ ઉપર બેઠા હો તો એ ફરજ નિભાવવી એ તમારી જવાબદારી છે. ત્યારે ના કરો તો અપરાધ લાગે. એટલે ઘણીવાર વૈષ્ણવતા ક્યાં વાપરવી, ઘણા લોકોને એમ થાય પછી આ વૈષ્ણવને રોકીએ તો અમને અપરાધ લાગે. અરે ના, અત્યારે તારી ડ્યુટી જ આ છે, વ્યવસ્થા જાળવવી. એટલે દરેક વસ્તુનો વિવેક છે મારો કહેવાનો અર્થ. એમ એક મેચ્યોરિટી સમાજમાં કે આપણી ભીતર સવારે સેવામાં છીએ, આમાં છીએ, ત્યારે થોડોક એક વિવેક જાળવીએ કે અત્યારે હું ઠાકોરજી માટે છું. તમારી એ 15 મિનિટ, તમારો 1 કલાક જે ઠાકોરજી જોડે તમે બેઠા હો છો, એ 24 કલાકમાં તમારો સૌથી પ્રિસિયસ ટાઈમ છે. સૌથી કિંમતી ટાઈમ કયો? કે જ્યારે તમે ભગવાન આગળ બેઠા હો છો. અને એ કિંમતી સમયને નકામી વાતોમાં વેડફી ના નાખતા. એ તમારી પાસે કલાક જ છે, પછી તો ઓફિસે જવું જ પડશે, પછી તો ઘરકામમાં જવું જ પડશે. એ ભગવાન માટેનો સમય છે અને એ સમય તમે બીજી નકામી વાતમાં વેડફતા નહીં. નક્કી કરો, ભગવાનનો જે સમય મેં નક્કી કર્યો છે એ ભગવાન માટે જ રાખીશ. કમથી કમ એટલું પ્રભુ પાસે માંગો કે પ્રભુ આ મન એમ તો કંટ્રોલમાં રહેતું નથી, પણ જેટલો સમય હું તારી સામે બેઠો હોઉં એટલો સમય મને તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આપ. કમથી કમ તારી સામે હોઉં ને એટલો સમય તું મારા મનને સાચવી લે. એટલા સમય, એટલી ક્ષણ મારા મનમાં કેવલ તું રહે એવા આશીર્વાદ આપ. એવો આનંદ આવશે ને. ભગવાન પાસે ભગવાનના થઈને બેસજો. અત્યારે આ કલાક હે ઠાકોરજી હું તારો છું, અને એના થઈને એની પાસે બેસશો ને તો સેવા કરવાનો અને ભક્તિ પાઠ કરવાનો આનંદ જ બદલાઈ જશે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ આગળ, નારદજી દ્વારા ગ્રહસ્થાશ્રમના દર્શનની કથા આવી અને નારદજી બધા ઘરોમાં 16,000 ઉપરાંત ઘર અને એક ઘરમાં જોવા જાય પ્રભુ કરે છે શું? ક્યાંક ભોજન કરી રહ્યા છે, ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે હિંડોળે ઝૂલી રહ્યા છે. બધા પરિવાર પ્રસન્ન છે. અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ એ ઘરની પ્રસન્નતા છે. અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, સૌથી મોટી ચેલેન્જ છે ઘરના 5 લોકોને ભેગા રાખવા, એમને ખુશ રાખવા. બહાર બધાને રાજી કરી શકશો, બધાને ખુશ કરી શકશો. પરીક્ષા ઘરમાં આવીને છે. સ્વજનોની સાથે સ્નેહથી રહેવું એ જ અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે ત્યાં બધાને, કારણ કે ત્યાં સમજાવવાથી, વડવાથી, કહેવાથી નથી થવાનું. ઘણી વસ્તુ ગળી જવાથી થશે, ઘણું સહન કરવાથી થશે. કારણ કે જ્યારે પરિવારમાં રહેવું એ પણ એક કળા છે. અત્યારના સમયનો સૌથી મોટો રોગ જ ઇન્ડિવિડ્યુઆલિટી છે. મારી લાઈફ છે, મારી રીતે જીવીશ, મને કોઈએ કાંઈ નહીં કહેવાનું. અરે તું એકલો ક્યાંથી છો? તું કોઈનો પિતા પણ છું, તું કોઈનો દીકરો પણ છું, કોઈનો પતિ પણ છું. આપણા સમાજમાં વ્યક્તિ એકલો ક્યારેય નથી હોતો. કેટલા સંબંધો જીવતો હોય છે એક વ્યક્તિ, અને કોઈ કે હું મારી જિંદગી સમાપ્ત કરી દઉં. તને હક નથી, કારણ કે તું એકલો નથી. તું કોઈના પિતાને ન મારી શકે, તું કોઈના ભાઈને ન મારી શકે, તું કોઈના પતિને ન મારી શકે. તું તારી જાત પર તારો એકલાનો હક નથી, કારણ કે કેટલા સંબંધોને લઈને તું જીવી રહ્યો છે. સંબંધોનો રિસ્પેક્ટ કરજો વૈષ્ણવો. જે સંબંધોને સાચવતા નથી, વસ્તુઓ માટે સંબંધ ન બગાડતા, સંબંધોને સાચવતા શીખો. અને એ પણ એક કળા છે. પરીક્ષા ઘરમાં છે, બહાર મોટા મોટા સંગઠનો ઊભા થઈ જશે, ઘરમાં 5ને પ્રેમથી રાખવા અઘરા છે. અને એ મહત્તાને સમજજો, કારણ કે જ્યારે એવો નબળો સમય આવશે ત્યારે સ્વજનો જ યાદ આવવાના છે. કોઈ કે મારે કોઈની જરૂર નથી, અરે હસવા માટે ને રડવા માટે લોકો તો જોશે. ઘરના લોકો જોડે નહીં તો બહાર ફ્રેન્ડ સર્કલને ગોતશો. પણ માણસને માણસ વગર ચાલે એમ નથી. અને વિજ્ઞાને જે પ્રયાસ કર્યો કે માણસ વગર રહી જાય,
મોબાઈલ, આ ગમે તેટલા પ્રયાસ કર્યા કે માણસને માણસની જરૂર ના પડે એનો પ્રયાસ સતત વિજ્ઞાન કરી રહ્યો છે. અને જે દિવસે વિજ્ઞાન એમાં સફળ થઈ ગયો ને એ દિવસે દુનિયા જોવા લાયક નહીં રહે. જે દિવસે માણસને માણસની જરૂર નહીં પડે એ દિવસે દુનિયા બહુ શુષ્ક બની જશે, જીવવા લાયક જ નહીં રહે દુનિયા. માણસને માણસની જરૂર પડે છે, એ જ સ્વસ્થ સમાજની નિશાની છે. નહીં તો પહેલા ટ્રેનમાં પ્લેન બધા એક જોડે વાત કરતા, આમ કરતા, હવે તો ટક 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 ટક. પહેલા તો કોન્ટેક્ટ સેવ એટલા માટે કરતા કે ઉપાડવાની ખબર પડે, હવે એટલા માટે સેવ કરીએ કે ના ઉપાડવાની ખબર પડે. કે આનું આવે તો સેવ કરી લો, ખબર પડે કે આ નથી ઉપાડવાનું. એટલે કોન્ટેક્ટ લિસ્ટ લાંબી થતી જાય છે, રિલેશનની લિસ્ટ ઘટતી જાય છે. અત્યારે સંપર્કોમાં ઘણા બધા છે, સંબંધોમાં બહુ ઓછા છે. અને એટલે ત્યાંથી ડિપ્રેશનની શરૂઆત થાય છે. આ ડિપ્રેશનની શરૂઆત બાળકોના રૂમ જ્યારથી જુદા થતા ગયા ને ત્યારથી ડિપ્રેશનની શરૂઆત બાળકોમાં થઈ. એનો રૂમ જુદો કર્યો ત્યારથી. કારણ કે અત્યારે બાળકો પોતાને હેન્ડલ નથી કરી શકતા, પોતાના વિચારોને હેન્ડલ નથી કરી શકતા. જેટલા વિચારો એકલામાં આવે છે એટલો ભીડભાડમાં લોકોની વચ્ચે રહે તો નથી આવતા. જેટલા પોશ એરિયામાં ડિપ્રેશનના કેસીસ છે, જાઓ ઝૂંપડપટ્ટીમાં કોઈ ડિપ્રેશન વાળો મળે? મજૂરોની વસ્તીઓ કોઈ ડિપ્રેશન વાળો નહીં મળે. પણ એકલતા જ આનું કારણ છે. પોતાનો અજ્ઞાત અહંકાર આનું કારણ. હું કોઈની આગળ ન બોલું, હું ના રડું, હું ના કરું, અને એમાં જ ફૂલે ફાટે. લોકો વધારતા જાય, માણસ ઈગો એટલો ફૂલાતો જાય. અને આ એકલતા રોગ છે. બને તો સ્વજનોની સાથે રહેજો, સ્વજનોના પ્રેમની વચ્ચે રહેજો, એ જ સ્વસ્થ જીવન બનાવી રાખશે. તો જે ચર્ચા ગૃહસ્થાશ્રમના દર્શન કર્યા છે અને દરેક જગ્યાએ પ્રસન્નતા જોઈ છે નારદજીએ. અમારા ઠાકોરજી સંબંધ નિભાવતા શીખવાડે છે. તમે જુઓ, કૃષ્ણને દરેક જગ્યાએ ક્યાંય ભાગવાની વાત નથી કરી, નિભાવવાની વાત કરી છે. જે જવાબદારીઓ મળી લીધી એ દરેકને પૂરેપૂરી નિભાવી છે ઠાકોરજી. વૈષ્ણવતા સમાજની જવાબદારીઓથી ભાગતા નથી શીખવાડતું, વૈષ્ણવતા જવાબદારીઓને નિભાવતા શીખવાડે છે. દરેક જવાબદાર, દરેક સંબંધોને. કૃષ્ણ બાળક પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જેવો, એના જેવો સંબંધી તમને કોઈ નહીં મળે. અને આ એક પરમાત્મા એવો છે જેને સંસારના સંબંધોથી યાદ કરાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા. આ શ્લોક છે ને મહાભારતનો શ્લોક છે. અને આ શ્લોક કોણ બોલ્યું છે? ગાંધારી બોલ્યું છે. ગાંધારી ભગવાન કૃષ્ણને જોઈ અને આ શ્લોક બોલે, તમે જ મારી માતા પિતા, તમે જ સર્વમ. દરેક સંબંધો ભગવાન સાથે જોડાય છે. આવો અમારો કૃષ્ણ છે. તમને જે સંબંધોમાં ઉણપ લાગે એ સંબંધ ઠાકોર જોડે જોડી દેજો, એ નિભાવશે અને એ તમને પ્રસન્નતાનું કારણ બનશે. તો અહીંયા નારદજીએ ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા અને દરેક જગ્યાએ પ્રસન્નતા જોઈ છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. રાજસુ યજ્ઞ નક્કી કર્યો છે કે રાજસુ યજ્ઞ કરવાનો છે અને જીતવાનો બાકી રહી ગયો જરાસંઘ. પ્રભુ ગયા છે અને જે જરાસંઘ ઉદ્ધારની કથા આવી છે. અને હવે રાજસુ યજ્ઞમાં પહેલું પૂજન કોનું કરવું એ પ્રશ્ન જાગ્યો છે. અને સર્વાનુમતે નક્કી કર્યું કે આપણા ઘરના મંગલ પ્રસંગમાં પહેલું પૂજન ઠાકોરજીનું કરવું. શ્રી કૃષ્ણની પૂજા, અગ્ર પૂજા કૃષ્ણની કરીશું. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો એ પ્રકાર જ છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો પહેલો મનોરથ ઠાકોરજીનો કરે. જન્મદિવસ આવે તો પલ્લા કરીએ, વિવાહનો દિવસ આવે વિવાહ કેલ કરીએ, મનોરથ ઠાકોરજીને કરાવીએ. આ વૈષ્ણવી પરંપરામાં જ છે. અગ્ર પૂજા પ્રભુની. જીવનમાં કોને યાદ કરશો? જ્યારે સારા દિવસો આવે તો પહેલા ઠાકોરજીને યાદ કરવા. એક નિયમ બનાવો કે આપણા જન્મ દિવસે આદિમાં ઠાકોરજીનો મનોરથ, ગુરુને વંદન અને વૈષ્ણવની કણિકા લેવડાવો. કોઈક ને કાંઈક, નહીં તો કોઈ ભૂખ્યાને ભોજન કરાવો. પણ એવો આગ્રહ રાખો કે તમારા જન્મ દિવસે હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણની સેવા કરી.
આ ત્રણેયના આશીર્વાદ લઈએ એવો ભાવ આપણે ત્યાં છે. અહીંયા નક્કી કર્યું કે ઠાકોરજીની અગ્ર પૂજા કરીશું, અને વિરોધ નોંધાવ્યો કે આ કૃષ્ણની, આ તો ચોર છે, આ રણછોડ છે. અનેક પ્રકારના અપશબ્દો શિશુપાલ બોલ્યો છે, અને ભગવાને સુદર્શન છોડી શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. કારણ કે જ્યારે મહાભારતના પ્રસંગમાં તમે જુઓ છો, અને રાજસુ યજ્ઞ જ્યારે કર્યું ત્યારે બધાને એની કાર્યકુશળતા પ્રમાણે જવાબદારી સોંપી છે. ચલો ભોજનની તૈયારી કોણ કરશે, તો કે ભીમને સોંપો, કારણ કે એ ભોજનનો શોખીન છે. જેની જે આવડત અને શોખ હોય જવાબદારી સોંપાય. એ રીતે નક્કી કરવામાં આવ્યું કે દાન કરવાનું કોને સોંપીશું, તો દુર્યોધનનું નક્કી કર્યું. અરે આ દુર્યોધન તો બધું આપી દેશે, લૂંટાવી દેશે, તો ઈચ્છે જ છે કે આપણું બધું ખતમ થઈ જાય. ઠાકોરજી કે ચિંતા ન કરો, એના હાથમાં પદ્મનું નિશાન છે, એ જેટલું આપશે એનાથી ડબલ બીજા દિવસે ભંડારમાં આવી જશે. બધાને બધી જવાબદારી સોંપી. છેલ્લો આવ્યો પ્રભુનો વારો. પ્રભુ આપ શું કરશો? ઠાકોરજી કે મેં મારી સેવા પહેલેથી નક્કી કરી લીધી છે, પણ આપ કરશો શું? તો કે આપણા યજ્ઞમાં જે કોઈ પણ સંત મહાત્મા આવશે એના ચરણ પખારવાની સેવા હું કરીશ, એના ચરણ હું પખારીશ, એમનું સ્વાગત હું કરીશ, એમની ચરણ વંદના હું કરીશ. એમ સ્વયં પ્રભુ મહાત્માઓના ચરણ પખારી રહ્યા છે. એવા પ્રસંગો આવ્યા. આગળ સુદામા ચરિત્ર આવ્યું, અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા. એમ તો સખ્યમ મધુરમ મહાપ્રભુજી મધુરાષ્ટકમાં કહ્યું ને, પ્રભુનું સાખ્ય પરમ મધુર છે. તો કોણ કોણ છે પ્રભુના સખા? વ્રજલીલામાં જાઓ તો વ્રજ બાળકો સખા છે, વિશાલ, તોક, શ્રીદામા આદિ આદિ જે વ્રજના સખાઓ છે. પછી આવો તમે મથુરા લીલામાં, તો મથુરામાં ઉદ્ધવજીને ભગવાનના સખા કયા છે. ઉદ્ધવ ભગવાનનો સખા છે, ભગવાન સખા કહીને બોલાવે છે. હસ્તિનાપુર આવો, ત્યાં અર્જુન ભગવાનના સખેતી મત્વા, સખેતી મત્વા. ગીતાજીમાં તો કેટલી વાર સખા કહીને અર્જુનને બિરદાવે છે. એ જ રીતે દ્વારિકા લીલામાં આવો, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા એવો છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, પણ ભગવત નામનું ધન છે, બ્રહ્મવિત્ત છે, ભજનનું ધન છે. બ્રાહ્મણ પાસે પોતાના ભજનનું ધન હોવું જોઈએ, તો જ એના આશીર્વાદમાં તાકાત આવે. જેટલું ભગવદ નામ સ્મરતો હોય એટલું ભગવાન એની જીહ્વા ઉપર પોતે આવીને બિરાજે, એની જીહ્વાની સત્યતા થવા લાગે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. જો ભગવાનનો સખા, ઘણા લોકો કે આમ બહુ ભક્તિ ના કરવી હોય ને, મારે ભગવાન જોડે મિત્રતાનો સંબંધ છે. અરે ભગવાનના મિત્ર એમને એમ નથી બનાતો, એના લક્ષણો જુઓ. બ્રાહ્મણો બ્રહ્મ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, વૈરાગ્ય છે ઇન્દ્રિયોમાં. ઘણીવાર ત્યાગી નથી શકાતું, પણ વૈરાગ્ય ગ્રહણ કરી શકાય છે. વસ્તુ નથી છોડતા, વસ્તુની લાલસા છોડી દઈએ છે. વસ્તુ એની જગ્યાએ જ રહે છે, પણ એ વસ્તુ એના વિક્ષેપનું કારણ નથી બનતી, કારણ કે એના ચિત્તમાં વૈરાગ્ય છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા, ચિત્તમાં પરમ શાંતિ છે, કોઈ લોલુપતા ચિત્તમાં નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. ભગવાનનો સખા એમને એમ થોડી બનાય છે, ઇન્દ્રિયો ઉપર વિજય છે. એવા છે સુદામાજી. કથાઓ અનેક પ્રકારથી ગવાય છે. વિપરીત સંજોગો છે, ઘરમાં ભોજનના પણ લાલસા ફાફા છે. પત્ની કહે, નાથ આપે અયાચક વ્રત લીધું છે, હું સન્માન કરું છું આપના વ્રતનું, મને ગૌરવ છે આપના માટે કે ક્યાંય માંગીશ નહીં, જે મળે એનાથી નિર્વાહ કરીશ. પણ નાથ, બાળકોને ભૂખ્યા સુડાવું ને, ત્યારે ભૂખ્યા સૂતા બાળકોના ચહેરા જોવાતા નથી. લોટ ઘોળીને દૂધ માંગે ત્યારે લોટ ઘોળીને પાણી પીવડાવી દઉં છું, અને ભૂખ્યા પેટે સૂઈ જાય, કરવટો બદલતા હોય, ઊંઘ ના આવતી હોય, નાથ એ જોવું એક મા માટે બહુ અઘરું છે.
મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ દ્વારિકાધીશ આપણો મિત્ર છે. માંગવા જાઓ એમ નથી કહેતી. મેં તો એમ સાંભળ્યું છે કોઈ એકવાર દર્શન કરી લે ને તો એને જન્મ જન્માંતરનું દારિદ્ર્ય ટળી જાય છે. એવા દ્વારિકાધીશ છે પ્રભુ. એ નાથ એકવાર દ્વારકાધીશ પાસે જાઓ, દર્શન કરવા જાઓ, માંગવા જાઓ એમ નથી કહેતી. બહુ જ પત્ની રોજ કહેવા લાગી ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી કહેતી, મને લાગે છે કે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. ઘણીવાર ભગવાન છે ને સીધા આવીને ન કહે, પણ કોઈ ગુરુના વૈષ્ણવના મુખે બેસીને કેવડાવે. અને કેવડાવે તો આપણી અંદર એ સમજ જોઈએ કે આ વાત આ વ્યક્તિ કહે નહીં, ચોક્કસ ઠાકોરજી મને કોઈ સંકેત કરી રહ્યા છે. એ સમજણ આપણી ભીતર હોવી જોઈએ કે આ બોલ્યા એ આના મુખે આ નીકળે નહીં, ચોક્કસ પ્રભુ કોઈક સંકેત કરી રહ્યા છે. સુદામાજીને એમ થયું કે પત્ની વારે ઘડીએ કહે છે, અત્યાર સુધી નહોતી કહેતી ને હવે કહે છે, ચોક્કસ દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. ઠીક છે તું કહે છે તો કાલે જ જાઉં. પણ આટલી આવી નિષ્કંચન અવસ્થામાં પણ પત્નીને કહે છે, ખાલી હાથે કેમ જાઉં એની પાસે? શાસ્ત્ર વચનો મેં વાંચેલા છે, પ્રભુ પાસે, ગુરુ પાસે, સગા પાસે ખાલી હાથે ન જવાય. શું લઈને જાઉં? અને 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા છે. લઈને બીજા દિવસે પ્રાતઃ કાલ એક ધોતી એક ઉપરણો પહેરી, હાથમાં લાકડી, કૃષ્ણ શરીર છે, પોટલીને ખભામાં લટકાવીને સુદામાજી ચાલ્યા છે. ભૂખ્યા છે આટલા દિવસથી, થાક્યા, આગળ જઈને સૂઈ ગયા. પ્રભુ વિચાર કરવા લાગ્યા, મારો ભક્ત મને મળવા માટે આવી રહ્યો છે, એ 10 પગલા ચાલે તો 90 ડગલા હું ચાલીને જાઉં. સોવડાવી દીધા યોગ નિદ્રામાં અને ઉપાડ્યા સુદામાને દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સોડાવી દીધા. જ્યાં આંખો ખુલી જુએ તો સુવર્ણના મહેલો દેખાય છે. કોઈ જતું હતું એને પૂછ્યું કે આ કઈ નગરી છે? અરે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર એ ન પડી કે ક્યારે દ્વારિકા આવી ગયો. બધાને પૂછતા પૂછતા દ્વારિકાધીશનો મહેલ કયો છે પૂછતા પૂછતા આવ્યા અને જ્યાં ભીતર પ્રવેશવા જાય દ્વારપાલોએ રોકી દીધા. કોણ છો? ક્યાંથી આવ્યા છો? અરે દ્વારિકાધીશનો મિત્ર છું. એકવાર અંદર જઈને કહી દો કે તમારો મિત્ર સુદામા બહાર ઉભો છે. અરે પ્રભુને તો કેટલા રાજકાજ હોય, આમ કોઈ બધા માટે નવરા થોડી હોય કે ગમે તે આવે એને મળી લે. જા, નહીં મળે. એકવાર જઈને કહી તો દો કે બહાર સુદામા ઉભો છે. કહ્યું ને તને હમણાં ના આવીશ, પ્રભુ હમણાં રાજકાજમાં વ્યસ્ત છે. હૃદય ભરાઈ ગયું સુદામાનું. આટલી દૂરથી આવ્યો પ્રભુ, આપ ઝાંખીએ નહીં આપો? છેલ્લો પ્રયાસ કરું આમ વિચાર કરીને 2 હાથ જોડીને દ્વારપાલોને કહ્યા, એકવાર જઈને ખાલી નામ બોલી દો, ના આવે તો હું જતો રહીશ અહીંયાથી. દયા આવી દ્વારપાલોને. આટલું કહે છે તો લાવ જઈને અંદર સમાચાર તો આપીએ. અને ભીતર ગયા દ્વારપાલ. સોનાના ઈંડોળે રૂક્ષ્મણી સાથે જોડી રહ્યા છે. દ્વારકાધીશનો જય હો આમ કહીને કહ્યું. બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભું છે અને એ પોતાને આપનો મિત્ર બતાવે છે અને કહે છે પોતાનું નામ સુદામા. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડે છે. પીતાંબર ઉડતું જાય, ફલાંગો ભરતા જાય. 8 પટરાણીઓ અવાક બનીને જુએ, આટલા મોટા મોટા રાજા મહારાજાઓ આજ સુધી આવ્યા, આ રીતે મળવા તો કોઈને દોડ્યા નથી. આવું તો કોણ આવ્યું? પાછળ પાછળ રાણીઓ દોડી અને ફલાંગો ભરતા પ્રભુ પહોંચ્યા બહાર અને ભેટી પડ્યા સુદામા. સુદામા, આટલા વર્ષે તું આવ્યો, આવ આવ આવ, ભીતર આવ. પોતાના સ્વર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. 8 પટરાણીઓને કહ્યું, લાવ મારે ચરણ પખારવા છે, ગરમ જલ કરીને લાવ, કેસરનું જલ કરીને લાવ. અને રાણીઓ જલ લાવે એના પહેલા તો અશ્રુથી પડતા બિંદુઓથી સુદામાના ચરણ પખાર્યા છે. આજ સુધી ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ ઘટી હશે જ્યાં પ્રભુના ચરણ ધોવાયા હશે. આ એક ઘટના છે જ્યાં પ્રભુ ચરણ પખારી રહ્યા છે. સમય પણ એવો આવે રે, પ્રભુને પગ ધોવા પણ પડતા. ધર્મમાં વા પ્રસંગો રે, ધર્મમાં વા પ્રસંગો રે, સહુને ક્યાંક જવલ્લે જડતા. સમય પણ એવો આવે. પ્રભુ એની દ્રષ્ટિથી સુદામાને જોતા જાય, રડતા જાય, ચરણ પખારતા જાય. આટલા વર્ષે તને મારી યાદ આવી, અરે જલ લાવ, મારે ચરણ પખારવા છે.
મિત્ર સુદામો મળવાવ્યા અજવાળે પગ ધરતા, શામળિયાની સામે જોઈ હરખના સુરડતા, સમય પણ એવો આવે રે, એવો આવે રે, પ્રભુને પગ ધોવા પણ પડતા. તૈયાર કર્યા, પોતાના વસ્ત્રો આપ્યા, રાત્રિના સમયે ભોજન સાથે કરવા બિરાજ્યા અને નાનપણની વાતો કરતા કરતા ભોજન કરી રહ્યા છે. સુદામા, તારા વિવાહ થઈ ગયા, બાળકો છે? સુદામા કહે, તારા થઈ ગયા? પ્રભુ કે તો પૂછવા જેવું જ નથી. નાનપણની વાતો યાદ કરે, આરોગતા આરોગતા વાત કરે. નાનપણમાં સુદામા તને યાદ છે ને? ગુરુને ત્યાં સાંદીપનીના આશ્રમમાં આપણે સાથે ભણતા. અરે પ્રભુ એક એક ક્ષણ યાદ છે, કેમ ભૂલી શકાય? બધા રાજા મહારાજાઓના પુત્રો હતા, હું એકમાત્ર ગરીબ બ્રાહ્મણ ગુરુકુળમાં, મારી જોડે કોઈ ભોજન કરવા ન બેસે. અને કનૈયા, મને યાદ છે, તારી થાળી લઈ તું મારી બાજુમાં બેસતો અને પોતાના કોળિયા મારા મોઢામાં મૂકતો હતો. પોતે ભૂખ્યો રહીને તે મને જમાડ્યો છે. તો તને એ પણ યાદ હશે કે જ્યારે ગુરુ માએ ચણા ભરી દીધા હતા, કહ્યું હતું કે વાટીને ખાજો. લાકડા લેવા વનમાં ગયા, નીચેની ડાળીમાં હું ને ઉપરની ડાળીમાં તું. ભૂખ લાગી, મેં પૂછ્યું, સુદામા ગુરુ માએ કંઈ આપ્યું છે? તું એકલો ખાઈ ગયો તો સુદામા. અશ્રુપાત કરતા સુદામા કહે, પ્રભુ એની જ તો સજા ભોગવું છું. ધન કમાવું મારા માટે કઈ મોટી વાત નહોતી, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ ગયો, એની સજા હું પોતાને આપી રહ્યો છું. આ દારિદ્ર્ય એમને એમ નથી આવ્યું, તમારું તમને ના આપી શક્યો. હવે ભૂલી જા બધું સુદામા. દિવસો ગયા અને વાત પણ ગઈ, અને ભગવાને જે આટલું કહ્યું, ભૂલી જા, એના કર્મના લેખોમાંથી કાઢી નાખી. સુદામા, ભાભીએ મારા માટે કંઈક આપ્યું છે. અને પ્રભુનો વૈભવ જોઈ સુદામાજી સંકોચ કરી પોટલી છુપાવવા લાગ્યા. પ્રભુ કે કંઈક તો છે, છુપાવે છે, હવે એકલો નહીં ખાવા દઉં, લાવ. અને જૂટવી છે, અને એક એક મુઠ્ઠી પ્રભુ આરોગવા લાગ્યા. અંતર્યામી લખ આંસુડે સુદામના પગ ધોતા, અંતર્યામી લખ આંસુડે સુદામના પગ ધોતા, આરોગ્યા તાંદુલ પ્રસાદના, આરોગ્યા તાંદુલ પ્રસાદના, ભવ દુઃખ ફેરા. 3 મુઠ્ઠી ભરી કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડી કે પ્રભુએ લીધું કે આપ્યું. આજ તો છે ને, આપણે તો મેં ધર્યું, મેં ધર્યું, મેં ધર્યું, પણ એક કટોરી આરોગી એ શું આપે છે એ તો આપણને ખબર નથી. અનેક દિવસો સુધી સુદામાને રાખ્યા છે, અને સુદામાને એમ થયું, સારું થયું પ્રભુ પાસે મેં કંઈ માંગ્યું નહીં ને એને આપ્યું નહીં. સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ ભરી દીધો છે. ભગવાન આપશે પણ ક્યારે કહેશે નહીં. આ તો જીવે સમજવાનું કે આપનારો પરમાત્મા છે. અનેક દિવસ થયા એટલે સુદામાને એમ થયું કે હવે મારી પત્ની ને બધા ભૂખ્યા હશે, અને એ લોકો તો કેટલી આશા રાખીને બેઠા હશે કે શું લઈને આવીશ. એને ક્યાં ખબર કે પ્રભુએ પ્રેમ એટલો આપ્યો છે કે વસ્તુ માંગવાની હિંમત જ નથી થઈ. પ્રભુને આ પ્રેમને અનુભવ કરશો ને તો વસ્તુ માંગવાની ઈચ્છાઓ જ નહીં થશે. પ્રભુ પરમાત્મા પ્રેમનો એવો ઓડકાર આપી દેશે. પણ હવે એમ થયું કે આટલા દિવસો હવે તો જવું જોઈએ, અને પ્રભુ પાસે આવ્યા. સુદામા કહેવા લાગ્યા, પ્રભુ હવે આજ્ઞા આપો, હવે હું જાઉં. જેવી તારી ઈચ્છા, પણ મારા વસ્ત્ર, મારું મુગટ, પાછા પેલા જે એના જૂના વસ્ત્રો આદિ હતા લઈને આપ્યા. સુદામાએ મનોમન આભાર માન્યો. સારું તો વસ્ત્રો પણ ના આપ્યા, બધું પાછું ધરી દીધું. પાછા એ ફાટેલા વસ્ત્રો પહેર્યા, હાથમાં લાકડી લીધી, પ્રભુને ભેટ્યા, આંખો ભરાઈ. હવે જાઉં? હા જા. ધીમા ડગલે સુદામા કૃષ્ણના પ્રેમને માણતા માણતા આગળ વધ્યા, અને જ્યાં દરવાજા સુધી પહોંચ્યા જ હતા, પ્રભુનો અવાજ સંભળાયો, મિત્ર. પાછું વળીને ભીની આંખે જોયું. પ્રભુ આવીને કહેવા લાગ્યા, સુદામા, ફરી આપણે ક્યારે મળીએ ન મળીએ કોણ જાણે. હા પ્રભુ,
બારે ઘડી આવું સંભવ નથી. હવે કોણ જાણે ક્યારે પાછી મુલાકાત થાય. સુદામા, એક વાત મારી માનીશ? હા પ્રભુ, આજ્ઞા કરો. તું મને બહુ યાદ આવતો હોય છે અને સદાય તારી યાદ બની રહે એના માટે તું કંઈક મને આપીને જા. સંકોચ થયો સુદામાને કે હું શું નિશાની આપું, મારી પાસે તો કાંઈ નથી. પ્રભુ કહેવા લાગ્યા, સુદામા તારી પાદુકા મને આપો. પ્રભુ, મારી પાદુકા? લોકો આપની પાદુકા રાખે, મારી પાદુકાનું આપ શું કરશો એ તને ન ખબર પડે. તારી પાદુકા મને આપીને જા. અને પાદુકા બાજુમાં કાઢીને ખુલ્લા પગે દ્વારિકાની બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. એની પાદુકાએ લઈ લીધી, ખુલ્લા પગે આમ દ્વારિકામાં નીકળે. સારું લાગે? પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ? પ્રભુ કહેવા લાગ્યા, બ્રજને તો ખુલ્લા પગે મેં પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો એના ચરણોનો સ્પર્શ કરાવશે તો દ્વારિકા ચોથું ધામ બની જશે. આવા સંકટોની વચ્ચે જે મને જમાડીને જાય એવા ભગવદીઓ તો ચાલતા ફરતા તીર્થ છે, અને એના ચરણોનો સ્પર્શ આ દ્વારિકાની ભૂમિને થાય તો દ્વારિકા ચોથા ધામ બની જાય. પણ પ્રભુ એને કહી દીધું હોત કે એને કુબેરનો વૈભવ આપ્યો છે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ કહી દઉં કે મેં આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ કહેતો નથી, એને નાનો કરતો નથી. એને હંમેશા એમ જ લાગે મારી મહેનત, મારી બુદ્ધિ. હું ક્યારે કોઈને યાદ નથી અપાવતો કે આપનારો હું છું. સુદામા પહોંચ્યા છે અને જુએ તો ઝૂંપડું દેખાતું નથી, મહેલ ઊભા છે. અરે ઝૂંપડું ગયું, ક્યાં મારી પત્ની, ક્યાં મારા બાળકો? ગભરાયા, ડર્યા. કોઈએ ચઢાઈ કરી, કોઈ રાજાએ મહેલ બાંધી લીધું, મારી પત્ની ગઈ. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે. ગભરાયા. અરે આવો મહેલ ઊભા છે, મંદિરો ઊભા છે, મારી પત્ની ક્યાં ગઈ, મારા બાળક ક્યાં ગયા? यहाँ तो थी मेरी राम मढ़ैया, यहाँ तो थी मेरी राम मढ़ैया, कंचना महल खड़े सुदामा, मंदिर देख डरे सुदामा, મંદિર દેખ ડરે. એટલામાં કોઈ રાણી સામેથી આવતી દેખાઈ. નાથ નાથ કરતી બૂમો પાડે. અરે આ કોણ રાણી છે? નજીક આવીને જુએ તો પત્ની છે, ચરણોમાં પડી ગઈ. દ્વારિકાધીશે કૃપા કરી, કુબેરના વૈભવ ભરી દીધા અને આ સાંભળતાની સાથે ઘૂંટણીએ પડી ગયા. સુદામા હિંમત હારી ગયા. તું રહ્યો કપટીનો કપટી કૃષ્ણ. હું તો રાજી થતો આવતો હતો કે 3 મુઠ્ઠી તાંદુલ મેં જમાડ્યા છે, હું આપીને આવું છું. આટલામાં હું ખુશ થયો અને તું તો કુબેરનો વૈભવ આપીને એક વાર બોલ્યોય નહીં કે મેં આપ્યું છે. સુદામા ચરિત્રની આ દિવ્ય ગાથા છે. સખ્યમ મધુરમ. પ્રભુનું સાખ્ય કેવું મધુર છે. આગળ અન્ય કથાઓની વર્ણન આવ્યું. સૂર્યગ્રહણની કથા આવી છે. સૂર્યગ્રહણ લાગવાનું છે ને બધા જ કુરુક્ષેત્રમાં ભેગા થયા છે. આજે પણ જ્યારે કુરુક્ષેત્રમાં જ્યારે ગ્રહણ લાગે ત્યારે ત્યાં બ્રહ્મ સરોવર છે અને કરોડો લોકો સ્નાન કરવા આવતા હોય છે. અહીંયાથી દ્વારિકાથી ઠાકોરજી, અષ્ટપટરાણી, વસુદેવ, દેવકી બધાને લઈ અને કુરુક્ષેત્ર ગયા છે. અને ત્યાંથી નંદ બાબા, યશોદાજી, વ્રજભક્તો, ગોપીઓ આ બધા પણ સ્નાન કરવા આવ્યા છે. પુનઃ પ્રભુનું વ્રજભક્તો સાથે મિલન અહીંયા કુરુક્ષેત્રમાં થયું છે. સમાચાર મળ્યા, અનેક પ્રકારથી આ કથાઓ ગવાય, ભગવદીઓએ પણ અનેક પ્રકારથી ગાઈ છે. સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે. પ્રભુને સમાચાર મળ્યા વ્રજભક્તો આવ્યા છે. 8 પટરાણીઓની આજ્ઞા લઈને આવ્યા છે વ્રજભક્તોને મળવા માટે. નંદ બાબાને મળ્યા, યશોદાજીને ભેટ્યા, હૃદય ભરાયા છે.
એટલામાં તો સખાઓ દોડતા આવી ગયા, અરે કૃષ્ણ તું કેટલા વર્ષે આપણે મળ્યા, નાનપણમાં કેવી કેવી લીલાઓ કરતા, કેવો આનંદો કરતા, નાનપણની વાતોને વાગોળી રહ્યા છે. પ્રભુ બધાને મળે છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. સખાઓને મળતા જાય પણ આંખો કોઈને ગોતે. એટલામાં ગોપીજનો આવ્યા, અરે પ્રભુ દગો દઈને જતા રહ્યા, અરે કેટલા આપને તો ગોત્યા, કેટલી પ્રતીક્ષાઓ આપની કરી, અનેક પ્રકારની અલક મલકની વાતો ગોપીજનો કરે. અમે જળ ભરવા જતી ને આપ કેવા માટલા તોડી દેતા, અમે વેચવા જતી દહીં દૂધ ને આપ દાણ માંગતા, કેવા અમારા ચીર ખેંચ્યા હતા. નાનપણની અનેક પ્રકારની વાતો એક એક ગોપી આવી આવીને વાતો કરે. પ્રભુ બધાને મળે, હસે, બોલે, પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. ન રે ભાઈ. ત્યારે ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? ત્યારે કહું, એ પીઠ દઈને વૃક્ષની નીચે બેઠી એ રાધા છે. ધીમે પગલે પ્રભુ નિકટ જઈ રહ્યા છે અને પ્રભુના ચરણની ચાપ સાંભળી રોમાંચ થઈ ગયો અને ઊભા થઈ ગયા રાધા. પણ ઊંધા ને ઊંધા સીધા થતા નથી. નક્કી કર્યું છે નથી જોવું એનું મુખ. દગો દઈને ગયો છે. નિકટ આવી પ્રભુના ચરણની ચાપ, હૈયું ભરાવાની તૈયારી છે અને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, પોક મૂકીને રાધાજી રડી પડ્યા. પ્રભુ કયો અપરાધ અમે કર્યો હતો, આમ મને એકલી મૂકીને જતા રહ્યા? પ્રભુ કહે, અપરાધ તમારો નહીં. જ્યારે ગામમાં કોઈનું કરજ બહુ ચઢી જાય અને ઉધાર ચૂકવી ન શકતો હોય, ત્યારે માણસ ગામ છોડીને ભાગી જાય છે. એમ મને પણ ડર લાગ્યો, ક્યાંક તમે જો પ્રેમનો બદલો માંગો ને તો મારે પાછો અવતાર લઈને આવવું પડે. આ જન્મમાં ચૂકવી શકું એમ નથી અને એટલા માટે ડરીને હું ભાગી ગયો છું. અનેક પ્રકારની ચર્ચાઓ છે અને અહીંયા આઠે પટરાણીઓને સમાચાર મળ્યા છે કે રાધાજી આવ્યા છે. આજ સુધી ભરે અમારી નિકટ પ્રભુ સૂતા હોય પણ રૂવાડા રૂવાડેથી તો રાધા 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 એ જ ધ્વનિ 24 કલાક નીકળે છે કૃષ્ણમાંથી. અમારે જોવા છે રાધાજી. અને સંદેશો મોકલાવ્યો રાધાજીને, અમારે આઠે પટરાણીઓ મળવા માંગે છે. આઠે પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાયા અને રાધાજીએ જ્યાં પ્રવેશ કર્યો છાવણીમાં, અને રાધાજીનું રૂપ જોઈ આઠે ઊભી થઈ ગઈ. અરે પ્રભુએ વર્ણન તો ખૂબ કર્યું હતું, પણ સ્વરૂપ જોયા પછી લાગે કે એમણે તો કાંઈ કહ્યું જ નથી. એવું સુંદર સ્વરૂપ રાધાજી. સ્વાગત કર્યું છે, બિરાજમાન કર્યા, દૂધ મંગાવ્યું, દૂધપાન કરાવ્યા અને અનેક વાતો અને પ્રસંગો કહ્યા છે. રાત્રિના સમયે પ્રભુ સૂતા છે, રૂક્ષ્મણીજી ચરણ દબાવે છે. પ્રભુના ચરણના તળિયામાં જ્યાં હાથ અડ્યો અને પ્રભુ બૂમ પાડીને ઊભા થઈ ગયા. શું થયું પ્રભુ? જ્યાં ચરણમાં જોયું તો ફોલ્લા પડ્યા છે. પ્રભુ શેનાથી આ શ્રમ પડ્યો? આવા ફોલ્લા ક્યાંથી? કાંઈ નહીં, આપને નહીં ખબર પડે. આગ્રહ કર્યો, ના કહેવું જ પડશે. ત્યારે કહ્યું કે જ્યારે રાધાજી મળવા આવ્યા ને ત્યારે આપ લોકોએ દૂધ તો મંગાવ્યું, પણ દાસી ઉતાવળી ગરમ ગરમ દૂધ લઈને આવી ગઈ અને રાધાજીને આપી દીધું. આપ બધા હતા એટલે રાધાજીને સંકોચ લાગ્યો અને ગરમ દૂધ પી ગયા. અને રાધાજીના હૃદયમાં મારા અખંડ ચરણારવિંદનો વાસ છે અને એ ગરમાટ જે એમના હૃદયમાં લાગી એને કારણે મારા ચરણમાં ફોલ્લા પડ્યા છે. અને ત્યારે અષ્ટપટરાણીઓને થયું, આ રાધા અને કૃષ્ણ કહેવાય બે છે, બંને છે તો એક જ સ્વરૂપ. રાધા રૂપ જ કૃષ્ણ છે અને કૃષ્ણ રૂપ જ રાધા છે. આવી અનેકવિધ પ્રકારની દિવ્ય ગાથાઓ ગવાઈ છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણે દેવોની પરીક્ષા કરી. મહાદેવજી નારાજ થયા, બ્રહ્માજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પોડ્યા હતા, ભૃગુજી આવ્યા, સૂતા ભગવાનના છાતી ઉપર પોતાના ચરણનો જોરથી પ્રહાર કરે. જો આજે પણ તમે ઘણા સ્વરૂપોમાં જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન ઠાકોરજીની છાતી પર હશે, એને કહેવાય ભૃગુ લાંછન. જ્યારે ચરણનો પ્રહાર કર્યો તો પ્રભુએ ચરણ પકડી લીધા કે અરે મહાત્મન, આવા મહાપુરુષના ચરણારવિંદ મારા છાતી પર, અને મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના કોમલ ચરણને ચોટ તો નથી લાગી ને? નહીં તો લાવ દબાવી દો. અને ભૃગુજીને સંકોચ થઈ ગયો. પ્રભુની પરીક્ષા કરવા ગયા ને પોતાની પરીક્ષા થઈ ગઈ. એટલે જ આપણે ત્યાં કહ્યું, ત્રણેય પ્રકારના અપરાધ કર્યા, વાચિક, માનસિક અને કાયિક. આ ત્રણેય પ્રકારના તપ એટલે જ તો ભગવાને ગીતાજીમાં બતાવ્યા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતં ચ યત સ્વાધ્યાયા વ્યસનમ તૈવ વાંગમયમ તપ ઉચ્યતે.
કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું, એવું શારીરનું તપ, મનનું તપ, મનપ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. ત્રણેય પ્રકારના તપની ચર્ચા ભગવાને ગીતાજીમાં કરી છે. અહીંયા ભૃગુજી પર કૃપા કરી છે પ્રભુએ. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. દસમ સ્કંદને સમાપ્ત કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન ભગવાન કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મરણ અને મુક્તિમાં એટલો જ ફરક છે. ઈચ્છાઓ જીવતી રહે અને શરીર મરી જાય એને કહેવાય મરણ, મૃત્યુ. અને ઈચ્છાઓ મરી જાય અને શરીર સદાય જીવંત રહે એને કહેવાય મુક્તિ. એટલે મરીને મુક્તિની વાત નથી. આપણે તો જીવનથી મુક્તિ નથી જોઈતું, આપણે તો મુક્ત જીવન જોઈએ છે. આપણે મુક્ત થઈને જીવવું છે, ક્યાંય બંધન વગર. એ જ તો મુક્તિ છે. અને સહજ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. યાદવ ઉચ્છંખલ થયા. સત્તા આવી, પદ આવ્યું, ધન આવ્યું, યૌવન આવ્યું અને યુવાન બનેલા યાદવ ઉચ્છંકલ થઈ ગયા. યજ્ઞ ચાલી રહ્યો હતો. શાંબ નામના યાદવને સ્ત્રીનો વેશ ધરાવ્યો, ગર્ભવતી સ્ત્રીનો, અને વેશ ધરાવી એને લઈ ગયા ઋષિ પાસે. અને મહાત્માને કહેવા લાગે, મહાત્માને આપ તો ત્રિકાળ જ્ઞાની છો, ગટગટની જાણનારા છો. આમ કરીને મજાક ઉડાડતા કહ્યું, આ સ્ત્રીને બાળક થવાનું છે, તો કૃપયા કહો ને, દીકરો થશે કે દીકરી? મશ્કરી કરવા ગયા. અને ઋષિ આંખ બંધ કરીને જોયું ને સમજી ગયા અને કહ્યું, તમે ઋષિઓનું અપમાન કરો છો. તમારા વડીલોએ જે ઋષિઓની આટલી મહત્તા જાળવી છે અને યુવાનો આ રીતે અપમાન કરો છો, તો જાઓ શ્રાપ આપું છું, ન દીકરો ન દીકરી. આના પેટમાંથી મૂષળ નીકળશે, યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યાં વસ્ત્રો વડા કર્યા તો મૂષળ નીકળ્યું. ગભરાયા, શું કરવું? અને ગયા ઉગ્રસેન પાસે. બતાવો ઉપાય, આ મૂષળનું કરવું શું? આમ શ્રાપ આપ્યો કે મૂષળથી સર્વનાશ. ઉગ્રસેને કહ્યું, આને ઘસો, ભૂક્કો કરો, દરિયામાં નાખી દો. ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો, એ પણ દરિયામાં. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, માછલીને કાપી, ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. અને અહીંયા ભૂક્કો પાછો આવ્યો દરિયાના કિનારે, એમાંથી મૂષળ જેવું ભાલા જેવું ઘાસ ઉગ્યું. ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે. વસુદેવજી નારદજીને મળ્યા છે, મળીને સત્સંગ કર્યો છે. અને સત્સંગ કરતા અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. નવ યોગેશ્વરની કથા આવી. નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુવેલ, ચમસ, કરભાજન, આ નવ યોગેશ્વર છે. ઋષભદેવજીના પુત્રો છે. અને નિમિરાજાના યજ્ઞમાં જ્યાં મહાત્માઓને આવતા જોયા, રાજા એટલા પ્રસન્ન થઈ ગયા, માનો ઠાકોરજી સાક્ષાત તમારા યજ્ઞમાં આવી ગયા. આપણા કોઈ સારા પ્રસંગે મહાપુરુષો આશીર્વાદ આપવા પધારે તો એમ માનવું ભગવાને આશીર્વાદ મોકલ્યા છે. વંદન કરી અને કહ્યું, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ માનવ દેહ દુર્લભ છે. 3 વસ્તુ દુર્લભ કહીને, માનવ દેહ, મુક્તિની ઈચ્છા, મહાપુરુષના સંગ. તો કહ્યું માનવ દેહ દુર્લભ છે, પણ પાછું કેવું છે? દેહી નામ ક્ષણભંગુર, ક્ષણભંગુર છે. ક્યારે આ સમાપ્ત થઈ જાય કંઈ કહી શકાતું નથી. પણ જ્યારે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય ત્યારે ખાતરી મળી જાય છે કે અમને કર્ણધાર મળી ગયો છે. અમારો ગુરુ આ દેહરૂપી નૌકાને ભવપાર લઈ જશે, એવો વિશ્વાસ અમને બેસી જાય છે. સુંદર સત્સંગ કર્યો. આ નવ યોગેશ્વરે બહુ સુંદર ઉપદેશ આપ્યા છે. ઉપદેશ આપતા કવિ નામના યોગેશ્વરે બહુ સુંદર વાત કરી. અને વાત કરતા કહ્યું, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો તમને કેટલા બધા શ્લોકો આવડતા હોય છે, પણ ખબર નથી હોતી કે આ શ્લોક ક્યાંનો છે. તમને એકાદશ સ્કંદનો 9 યોગેશ્વરનો શ્લોક આવડે, બોલો. હું કહેત કે આ શ્લોક બોલો તો ખબર પડે, હવે બોલ્યા તો કેવો ખ્યાલ આવે. એમ તમને ઘણું બધું આવડે છે, ખાલી એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે અમને કાંઈ ખબર નથી. લોકોની કલ્પના. બાકી હમણાં રામાયણના બધા ક્વેશ્ચન પૂછું તો બધા તમને આવડે.
હમણાં મહાભારતનું બધું પૂછું તો બધું તમને આવડે, ભાગવતનું તમને ઘણું બધું પૂછું તો ઘણું બધું આવડે. પણ આપણને બધાને શું એક એવી ભ્રમણા ઘૂસી ગઈ છે કે અમને કાંઈ ખબર નથી. તમને ઘણું બધું ખબર છે, પણ ખાલી તકલીફ શું છે, જ્યારે યાદ આવવું જોઈએ ત્યારે યાદ નથી આવતું. બસ, બાકી બધી ખબર હોય છે આપણને. ગુસ્સો આવે ત્યારે શું કરવું જોઈએ હમણાં બધાને ખબર, બધા કેટલી સલાહ આપી, પણ આવે ત્યારે યાદ આવે છે તો પાછા ના પાડે છે. હવે યાદ રાખજો, તમારામાં હિંમત હોય ને તો મારી કથા ભૂલીને બતાવજો. તમારો પીછો કરશે મારી કથા, અને જ્યારે જ્યારે એવા સંજોગો આવશે ને ત્યારે કથા યાદ આવશે જ. ના, જે આમ કહ્યું છે આમ નથી કરવાનું, આમ કરવાનું છે. એટલે લોકો એમ કે યાદ ન રહે, યાદ ના રહે. આ ધૂળ નથી, આ તો રસ છે. ગમે તેટલું ખંખેરો, કોરા નહીં થવા દો. આ કથા તો ભીંજાયેલી જ રાખશે તમે. કહ્યું જે કાંઈ પણ કરીએ એ સર્વ સમર્પણ કરીએ. અબ સૌંપ दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. ક્યાં સુધી મૂંઝવણ છે અર્જુનને? હું લડવાનો છું, હું હારવાનો છું, હું જીતવાનો છું, હું મારવાનો છું. તકલીફ હુંની જ છે. અને ભગવાને 18 અધ્યાયમાં સંભળાવીને શું કર્યું? હું કાઢ નાખ્યું. એટલે છેલ્લે શું કહ્યું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ. અને હું કરીશ, આ કરીશ, આ કરીશ. શું બોલ્યા? કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. हो जो जग में रहूं तो ऐसे रहूं, जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे. मेरे सब गुण दोष समर्पित हो श्रीनाथ तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे સર્વ સમર્પણ સમજાવ્યું. આ બ્રહ્મ સંબંધ શું છે? આજ તો છે. આત્મા તુલસી દલ લઈ આજ તો બોલીએ છે. જે કાંઈ મારું માની બેઠો હતો એ આત્મા સહિત આપના ચરણોમાં સમર્પિત કરે છે. અને ધરી દેવું એ જ ભારથી વિમુક્તિ છે. અમુક મુક્તિ એ બંધન છે અને અમુક બંધન એ મુક્તિ છે. જેમ કોઈ નાનકડું બાળક હોય અને માં એને ખોળામાં પકડી રાખે ત્યારે બંધન લાગે કે મુક્તિ જેવું લાગે? એ બંધન એને કેટલું હુંફાળું લાગે. એને એમ લાગે માની ગોદમાં છું ને, કોઈ ચિંતા નહીં, પણ માં મૂકી દે, જા તારી રીતે આવ. તો એ મુક્તિ પણ કેવી બંધન જેવી થઈ. એમ ક્યાંક બંધાવું એ જ તો સુરક્ષા છે. ઠાકોરજીના ચરણોમાં બધું જ ધરી બોલી દો, હે કૃષ્ણ હું તારો છું આજ. બસ બધા જ બંધનોમાંથી મુક્ત. પછી બધી જ જવાબદારી એની. હવે ઠાકોરજી કહેશે હું બેઠો છું ને, હું છું ને, તારે ક્યાં ચિંતા છે? બધા જ કાર્યો સરળ થઈ ગયા. અનેક હરિનામના યોગેશ્વરે ભક્તોની ચર્ચા કરી છે. એમ સુંદર રીતે નવ યોગેશ્વરે ઉપદેશ આપ્યા અને નવ યોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. આ નિમિ રાજાના નામ પરથી જ નિમિષ શબ્દ આવ્યો. એની પર ચર્ચા કે પાપડમાં બેસતે ને આખી બહુ સુંદર કથા છે. ઉદ્ધાર થયો. આગળ પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા, બધાને મોકલી દીધા છે. ઉદ્ધવજી ચર્ચા થઈ છે, અદ્ભુત ચર્ચા છે. એ પણ એક પ્રકારની ઉદ્ધવ ગીતા કહેવાય છે. જેમ અર્જુન ગીતા ને બી ઉદ્ધવ ગીતા. બહુ જ્ઞાનપરક ચર્ચા છે. આ મુક્તિ લીલા છે ને, એકાદશ સ્કંદ. મુક્તિ એ મસ્તક ભગવાનનું ને મસ્તકમાં જ્ઞાન છે. જો એટલે તો આપણે કંઠી પહેરીએ છીએ.
કંઠી કેમ પહેરીએ? ગળામાં જ કેમ હાથમાં નહીં, માથે નહીં, પગમાં નહીં? કારણ કે આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ. મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે. અને જ્ઞાન અને કર્મને જોડે છે ભક્તિરૂપ કંઠ. અને એટલા માટે આ તુલસીની માળા કંઠમાં પહેરીએ છે, કારણ કે આપણું મસ્તક એટલે કે જ્ઞાન પણ ભક્તિમય રહે અને કર્મ પણ ભક્તિમય રહે. અને એટલે જ કંઠી તો મસ્તકમાં બાંધી લેતા હો, હાથમાં બાંધી લેતા હો, તો આ કંઠ ભક્તિ રૂપ છે. અને એટલે ગળામાં તુલસી પહેરી જ્ઞાન અને કર્મ બંનેને ભક્તિમય બનાવીએ છે. અહીંયા ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં છે, ઉદ્ધવજી સાથે સંવાદ થઈ રહ્યો છે. 24 ગુરુ દત્તાત્રેયના એની ચર્ચા આવી. 24 ગુરુ, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ કર્યા. ગુરુમાં આવા ગુણો હોવા જોઈએ, આવા હોવા જોઈએ, આવા હોવા જોઈએ, એની તો વાત પછી છે. પણ આવા ગુણો જેના સંગથી તમારામાં પ્રગટ થવા લાગે તો માનજો એ સદગુરુ જ છે. કારણ કે એના સંગથી, કારણ કે બહુ જ મોટી કૃપા એ છે. સદગુરુની કૃપા શું છે કે જેની કૃપાથી તમારા જીવનમાં ભક્તિ પ્રગટી હોય ને, એનો ઉપકાર ક્યારેય ભૂલતા નહીં. જીવનમાં વસ્તુઓ આપનારનું ભૂલી જશો તો ચાલશે, પણ જેની કૃપા થકી ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ્યો હોય એ સૌથી મોટો ઉપકારી છે આપણા જીવનમાં. કારણ કે એનો એટલો મોટો ઉપકાર છે, એણે એવી વસ્તુ આપણને આપી છે જેણે જન્મ મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દીધા છે. એ સૌથી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. એટલે સર્વોત્તમ સૂત્રમાં મહાપ્રભુજીને અદેય દાનના દાતા કહ્યા છે. કારણ કે એણે ઠાકોરજી આપણને આપ્યા છે. જેની કૃપા થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે એ સૌથી મોટો જીવનનો ઉપકારી છે. 24 ગુરુ, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ કર્યા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી ધૈર્ય ક્ષમાશીલતા શીખ્યા, એની પાસેથી ક્ષમા અને ધૈર્યનો ગુણ શીખ્યા. માણસે ક્ષમાશીલ થવું જોઈએ. વૈષ્ણવની ભીતર ક્ષમા હોવી જોઈએ. 24 ગુરુ પાસેથી આપણે ગુણ ગ્રહણ કરીશું. પૃથ્વી પાસેથી ક્ષમાનું શીખો, માફ કરતા શીખો વૈષ્ણવ. અને માંગે ત્યારે જ નહીં. ઘણા લોકો કહે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દો. પણ આપણી માફી કોઈની યાચના ઉપર ડિપેન્ડ કેમ રાખવું? કારણ કે ન માફ કરવું એ પણ એક બંધન છે. કોઈની ભીતર કોઈના માટે વેર રાખવું. આજે ગમે તેટલી સુંદર કથા અને પ્રોગ્રામ ચાલતો હોય, તમારો સૌથી મોટો દુશ્મન ભૂલથી તમારી બાજુમાં આવીને બેસી જાય તો કથામાં મન લાગે, પ્રોગ્રામમાં મન લાગે? મન શું થાય? આ ક્યાં બાજુમાં આવી ગઈ એમ થાય. વેર પણ બંધન છે. અનેક પ્રકારના શાસ્ત્રોએ બંધન કયા છે, એમાંથી વેરને પણ બંધન. એટલે કોઈ નકામા વ્યક્તિને કાયમ માટે મનમાં શા માટે લઈને ફરવો? જેણે આપણું બગાડ્યું છે એને યાદ કરવાનું. એ જ સમયે એને કહી દો જા તને માફ કરે. નહીં તો ઘણી વાર જૂની જૂની ઘટનાઓને લઈને ઘણા લોકો લઈને બેઠા છે. છોડો. કારણ કે નાવને ગમે તેટલા હલેસા મારશો પણ ખીટીમાંથી નહીં કાઢો ને તો ત્યાં ને ત્યાં જ નાવ રહેશે. ઘણી વાર દુર્ઘટનાઓની ખીટીમાંથી નાવને કાઢવી બહુ જરૂરી હોય છે. નહીં તો જીવનની યાત્રા અટકી જાય. અને જીવન તો અલ્પ છે, હમણાં જતું રહેશે. ભાગવતની આગળ તમે બેઠા છો, અહીંયા જેટલા લોકો તમે બેઠા છો, બે વસ્તુ યાદ કરો. એક, પહેલું, આજ સુધી તમારું કોઈએ કાંઈ પણ બગાડ્યું હોય યા તમારી જોડે કાંઈ પણ એવું ઘટ્યું હોય, આજે ભાગવતજીની આગળ ઊભા રહી યા બેઠા બેઠા મનથી સંકલ્પ કરો, તમારા બગાડનારને આજે દિલથી જા તને માફ કરું છું, એને ક્ષમા આપી દો. આજે બધું જ છોડી દો. એ ઘટનાઓને છોડી દો. કાલે જે ઘટાડ્યું છે, જા એ ઘટનાને હું ધરી દઉં છું. જા મારું બગાડનારને આ ક્ષણે હું માફી આપું છું. દિલથી માફ કરો. અને બીજી વાત, આજ સુધી તમે કોઈને કાંઈ મદદ કરી હોય, તમે ઉપકાર કર્યા હોય, એ પણ આજે ધરી દો. કારણ કે જૂના સત્કર્મોને યાદ રાખશો તો નવા નહીં બાંધી શકો. જૂના પુણ્યોને બહુ વાગોળતા રહે. એકવાર તો મદદ કરી, પાછી શેની કરવાની? એકવાર તો આ જમાડ્યું, પાછું શેનું જમાડો? એકવાર તો આમ કર્યું, પાછું શેનું કરવાનું? જૂના સત્કર્મો નવા બાંધવા નથી દેતા. તો આજે જૂના પુણ્યો પણ અહીંયા મૂકી દો અને નવેસરથી જીવનની શરૂઆત કરો. એટલા હળવા થઈ જશો. આ જૂનું બધું બહુ ભાર રૂપ હોય છે. મૂકી દઈએ છે ને તો હળવા થઈ જવાય છે. ધૈર્ય અને ક્ષમા શીખો,
માફ કરતા શીખો, જીવનમાં ક્ષમા કરીને આગળ જતા શીખો. નહીં તો ઘણી જૂની જૂની ઘટના, ઘણીવાર વ્યક્તિઓ ખરાબ નથી હોતા, એના સમય ખરાબ હોય છે, એની એવી દાનત નથી હોતી, પણ એનેથી એવું થઈ ગયું હોય છે, એનો સમય ખરાબ ચાલતો હોય છે. કાયમ માટે ખરાબ નથી હોતો. દરેકને મોકો આપતા ચૂકવું નહીં, અવસર આપો. ચલો હવે ન કરતો, ચલો હવે ના કરતો, કોઈને તક આપવામાં કંજૂસાઈ નહીં કરવી, એને અવસર આપો. કદાચ હવેના અવસરમાં એ સારો નીકળી જાય. એટલે કોઈના માટે કાયમ માટે ગાંઠ નહીં બાંધવી, કારણ કે ઘણા લોકો કાયમ માટે ખરાબ નથી હોતા, એના સંજોગો એ સમયે એવા હોય છે એટલે એવું થઈ ગયું હોય છે. આગળ વાયુ પાસેથી વહેતા રહેતા નિસંગતા શીખ્યું. માણસે વહેતા રહ્યો, વિચારોને રૂંધી નહીં નાખવા. કચરા પરથી જાય તો દુર્ગંધ જાય, છોડી દે. ફૂલો પરથી જાય સુગંધ, એ પણ છોડી દે. એમ અનુકૂળતા પ્રતિકૂળ ઘટનાઓ ઘટી હોય, માણસે આગળ 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 જતા રહેવું. જળ પાસેથી શીખ્યા સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા. જળ વહેતું રહે તો મધુર રહે, પવિત્ર રહે. બંધાઈ જાય તો ગંધાઈ જાય. એટલે જ માણસે જૂના વિચારો પકડી નહીં રાખવા. એ તો ઘણા લોકો અમારા ટાઈમમાં તો આમ થતું, એટલે એનો અર્થ તમારો ટાઈમ ગયો. એટલે ક્યારે પણ વડીલોએ તો ઘરમાં એવું બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં, તો એનો અર્થ જ થાય છે કે હવે તમારો ટાઈમ નથી. એટલે પોતાને આમ સમય વગરના કેમ બનાવી લો છો? તમારો આ જ સમય છે, તમારો તમારી રીતનો સમય છે. તમારો સમય જતો રહ્યો એવું કેમ વારે ઘડીએ ઘરમાં બધાને યાદ અપાવીને યાદ અપાવો છો કે હવે તમે કામના નથી? ક્યારે એવું નહીં કેવું, તમે અત્યારે પણ તમારી રીતે બહુ જ જરૂરી છો, બહુ જ કામના છો. એટલે એવા અજાણ્યા નહીં થઈ જવું. કેમ બાળક જોડે મોબાઈલની વાત ના થઈ શકે? નહીં તો ઘણા વડીલો બાળકને જોતા જ ઉપદેશો ચાલુ કરી દે, એટલે પેલો દાદાને જોઈને જ ભાગવા લાગે કે હમણાં કંઈક શીખવાડશે. એટલે પહેલા સીધું જ ઉપદેશ આપવાની જરૂર નથી. પહેલા બાળકને આત્મીય બનાવો, એની જોડે રમો, એની જોડે મોબાઈલની વાત કરો, પણ મોબાઈલમાં રમતા રમતા એને કંઈક એવું બતાવો કે એને શીખવા મળે. તમે સીધા મોઢેથી કહેશો તો કદાચ નહીં સાંભળે, પણ મોબાઈલના માધ્યમથી કહેશો તો કદાચ સાંભળી પણ લે. એટલે એને આત્મીયતા, એની જોડે એવું ગ્રાઉન્ડ તૈયાર કરો કે એને દાદા જોડે વાત કરવી ગમે, એને પપ્પા જોડે વાત કરવી ગમે. કારણ કે આપણે લેવલ જ નથી લાવવા દેતા કે એને કોઈક કોમન ટોપિક. અત્યારે તમે નહીં માનો એવી કોઈ જગ્યા જ નથી રહી કે જ્યાં દાદા, દીકરો ને પૌત્રો એક સાથે એક કારમાં બેસીને ક્યાંક જાય. કારણ કે જ્યાં પપ્પાને ગમતું હોય ત્યાં દીકરાને ના ગમતું હોય, જ્યાં દીકરાને ગમતું હોય ત્યાં દાદાને ના ગમતું હોય, જ્યાં દાદાને ગમતું હોય ત્યાં પોતરાને ના ગમતું હોય. કોઈ એવી જગ્યા જ નથી રહી. પણ હા, એક જગ્યા એવી છે. નક્કી કરો કે દર રવિવારે એક કારમાં દાદા, દીકરો ને પૌત્રો બેસીને હવેલીએ દર્શન કરવા ચોક્કસ જઈશું. એક હવેલી એવી છે કે જ્યાં ત્રણેય પેઢીઓનું કલ્યાણ થઈ શકે છે. એ ત્રણેય માટે છે. એટલે કમથી કમ આજ પછી નિયમ બનાવો. કારણ કે હવે હું કહી શકું છું હવેલી માટે કે હવે તો દર રવિવારે એક કારમાં બેસી આખા પરિવારે દર્શન કરવા જવાનું જ. અને જો આટલો નિયમ રાખ્યો ને તો તમારા ઘરમાંથી વૈષ્ણવતા ક્યારેય નહીં જાય. આ વૈષ્ણવી પરંપરા જળવાયેલી રહેશે. જો પરિવારના ભેગા મળી હવેલી, બાળકોને કહો કે તું કહીશ એ બનાવીશ, આ તો એક હોય ત્યાં ફરવા જઈશ, બધું જ કરીશ, પણ એક બાબતમાં આપણા ઘરમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય કે રવિવારે સવારે રાજભોગમાં દર્શન કરવા જવાનું એટલે જવાનું જ. આ ઘરનો નિયમ જ બનાવી લો. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ઘરના દરેક મેમ્બરને ખબર હોય કે આ તો કરવાનું જ છે, બાકી બધું જે કરો એ કરો. અઠવાડિયામાં તમે કોઈ લઈ જઈશું, તમે કોઈ ખવડાવીશું, બાકી આ નિયમ આપણા ઘરેથી નહીં જાય. અને જો આટલો નિયમ પણ બચાવી લીધો તો તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી ઝાંપીજીમાં બંધાઈને ક્યારેક ગ્વાલ મંડલીમાં નહીં જાય. કારણ કે આ સંસ્કાર એની ભીતર હશે. બાળપણમાં એને જોયું હશે કે દાદા લઈ જતા હતા, પપ્પા લઈ જતા હતા, અને આ મધુર સંસ્મરણો આવતી પેઢીમાં એને આપવાની ખબર પડશે. એટલે મારે તો પાઠશાળા પણ શરૂ કરવી છે. અને પાઠશાળાની અત્યારે હું જાહેરાત કરી જ દઉં છું. ગોરધનનાથજી હવેલીની બાલ પાઠશાળાનો પ્રારંભ કરીએ છીએ. પછી વ્યવસ્થા બધા ટ્રસ્ટીગણો જાહેરાત કરશે ને ક્લાસીસનું આપણે અનુકૂળ કરીશું. પણ દરેક વિસ્તારમાં વડીલોનો સત્સંગ નહીં થાય તો ચાલશે, પાઠશાળા તો ચાલવી જ જોઈએ.
આ તો આપણા બધાનો એક પ્રકાર હોય. અને ટ્રસ્ટીઓને બી કહીશ, જે વ્યવસ્થા કરવી પડે કરો, મારી જે મદદની જરૂર પડશે આપીશ, પણ પાઠશાળા તો ચલાવજો જ, કારણ કે આવતી પેઢીને આપણે તૈયાર કરવાની છે. આ કાર્ય તો થવું જ જોઈએ. આજે દુનિયાભરમાં અમે કેટલી મોટી સંખ્યામાં બાળકોને પાઠશાળામાં ભણાવીએ છીએ. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી જ્યાં જ્યાં હવેલી છે ત્યાં ત્યાં પાઠશાળા છે જ. અમદાવાદમાં 300 બાળકો પાઠશાળામાં આવે છે. તો આ બધું થઈ રહ્યું છે, દુનિયાભરમાં થઈ રહ્યું છે. દરેક દેશની હવેલીઓમાં, મેલબર્ન, સિડની, ઇંગ્લેન્ડ, અમેરિકા 150, 200, 100 બાળકો દરેક જગ્યાએ. વિદેશમાં પણ આટલું બધું વ્યસ્ત અને દૂર હોવા છતાં બધા જ રવિવારે પાઠશાળામાં આવે છે. આ માહોલ બનાવ્યો છે, આ પ્રયાસ કર્યો છે. અને મારી ઈચ્છા એવી છે કે મુંબઈના દરેક વિસ્તારમાં આપણે પાઠશાળાઓ શરૂ કરવી જોઈએ. આ કાર્ય થવું જોઈએ, આ જરૂરી કાર્ય છે. અને આ જો કાર્ય થયું તો આવતી પેઢી બહુ સોનેરી સુરત જોશે. ઘર ઘરમાં ઠાકોરજી એ જ રીતે બિરાજતા હશે અને તમારા જ બાળકો, તમારો જ પરિવાર તમારા લાલનને લાલ લડાવતો હશે. મારે તો એ જોવું છે. અને આ દ્રષ્ટિ જોઈશું. અને આ બધું આકાશમાંથી નહીં ઉતરે, આપણે લોકોએ કરવું પડશે. આપણે બધા જ તકલીફ એ છે, કોઈ એવી કાલ્પનિક આશામાં બેઠા હોય હા બધું થવું જોઈએ, કરે કોણ, મને ક્યાં ટાઈમ છે. એવું કહેતા ને કે 4 જણા ટ્રેનમાં જતા હતા, એકે લાઇટ ચાલુ કરી તો લાઇટ ના થઈ. આ રેલવે વાળાને ભાડા વધારવા છે, કોઈને કામ નથી કરવું. બીજાએ પંખો ચાલુ કર્યો તો ટ્રેનમાં પંખોય ના, આ રેલવે વાળાને ભાડા વધારવા છે, કોઈને કામ નથી કરવું. ત્રીજાએ જોજો આ કેટલો કચરો સીટ નીચે પડે, કોઈને કામ નથી કરવું, ભાડા વધારવા જ. ચોથાએ કહ્યું જલ્દી ભાગો, ટીટી આવે છે. 4 ટિકિટ વગરના હતા. એમ આપણા બધાની તકલીફ વૈષ્ણવમાં આમ થવું જોઈએ, આમ બંધાવવું જોઈએ, આમ ચાલવું જોઈએ, પણ કોઈને ટિકિટ લેવાની તૈયારી નથી. મૂળ વાત એ છે, સંકલ્પથી સર્જન સુધીની યાત્રા કરવાની છે. નક્કી કરો કે હું મારા ધર્મ માટે કેટલો સમય ફાળવી શકું છું અને મારી આવતી પેઢી માટે એ વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ રહે. કારણ જ્યારે બાળકોને તમે શીખવાડતા નથી ત્યારે મોટા થઈને એ તમને માફ નહીં કરે કે તમે અમને હિન્દુ બનાવ્યા નહીં, વૈષ્ણવી સંસ્કાર આપ્યા નહીં અને અમને આ રીતે રઝળતા છોડી દીધા, જેને ભવિષ્યમાં ધર્મ નિભાવવાની કાંઈ ખબર નથી. ક્યાંક આવતી પેઢી ક્ષમા નહીં કરે. જ્યારે કહેવાનું હતું ત્યારે અમને કેમ ના કહ્યું, જ્યારે લઈ જવાના હતા હવેલીએ તો કેમ ના લઈ ગયા, કેમ અમારી પાસે જારીજી ના ભરાવી. ક્યાંક આવતી પેઢી આપણને માફ નહીં કરે. જો આપણે આવતી પેઢીને સંસ્કાર નથી આપી શકતા તો આપણે બધા ગુનેગાર છીએ આવતી પેઢી માટે. કારણ કે બધું એ આપ્યું પણ સંસ્કાર ના આપી શક્યા તો ક્યાંક આપણે અન્યાય કર્યો છે આવતી પેઢી માટે. બાળકોને તો ખબર નથી, એને તો ખબર નથી આવતો સમય કેવો આવશે ને ધર્મની એને ક્યારે જરૂર પડશે, ભગવાનની એને ક્યારે જરૂર પડશે એ નથી જાણતો. પણ મા બાપ તો જાણે છે ને, ધર્મને વધારાનું ન માનો. આ બહુ જ આવશ્યક છે. કારણ કે જ્યારે ભણતર કામ નહીં કરે ને ત્યારે ધર્મ કામ કરશે. તમારો બાળક જ્યારે ભણી ગણીને મોટો થઈને એમ કહેશે મારે કોઈની જરૂર નથી, ત્યારે ધર્મના સંસ્કાર હશે તો એ પગે લાગવા જ ઘરમાં આવશે. કારણ માની જરૂર છે, પિતા છે અને દરેક જગ્યાએ વ્યવહાર ન હોય, ક્યાંક ઉપકારો હોય છે અને ઉપકાર ક્યારે ચૂકવાતા નથી હોતા. તો આ બધું હવેલીઓના માધ્યમથી આપણે કરીએ છીએ અને આ કાર્ય અહીંયા પણ થવાનું છે અને થશે જ આ કાર્ય. કારણ કે હવેલીઓના ઠાકોરજી ઘર ઘર સુધી પહોંચે તો જ હવેલીની સાર્થકતા છે. અને આ નિમિત્ત કરી આપણે ઘર ઘરમાં સેવાનો એક સુંદર એક પ્રકાશ પાથરવાનો છે. તો અહીંયા જે ચર્ચા ચાલી રહી છે 24 ગુરુની, અનેક ગુરુ કર્યા છે. અગ્નિને ગુરુ બનાવ્યા, ઉર્ધ્વગમનતા, ચંદ્રને ગુરુ બનાવ્યા, કબૂતરને, અજગરને, સમુદ્રને, પતંગિયાને, હાથીને, પારધીને, મત્સ્યને, જીવાના પેલા આકર્ષણથી મરે, વારાંગનાને ગુરુ બનાવી અને ટીટોડીને ગુરુ બનાવ્યા. માંસનો ટુકડો લઈને ટીટોડી ઉડતી હતી, પાછળ અનેક પક્ષીઓ પાછળ આવે છે, પણ જ્યાં ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું. આપણી આજુબાજુ ફરનારા લોકો જોજો, બેંકમાં બેલેન્સને કારણે આજુબાજુ ફરે છે કે તમારા માટે ફરે છે. બાકી ટોળું તો ઘણું હોય છે પણ ટોળામાંથી મિત્રો કેટલા હોય એ ત્યારે ખબર પડે જ્યારે સંકટનો સમય આવે. અહીંયા સામર્થ્ય છે તો બધા જ છે. અને આગળ બાળકને ગુરુ બનાવ્યા, એક નાનકડું બાળકને ગુરુ બનાવ્યા. કારણ કે નાનકડું બાળક એ પણ એક નાનકડું બાળક હોય, એની આગળ તમે સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? નિંદા સ્તુતિથી પર હોય છે. નાનકડું બાળક ક્યારે માથે મસ્તક પર હાથ રાખીને બેઠો ચિંતામાં જોયો?
ગોદમાં રહેલું બાળક ક્યારે ટેન્શનમાં જો આ ખોટા શહેર લેવાઈ ગયા, એને ભૂતકાળનો પશ્ચાતાપ નથી અને ભવિષ્યની ચિંતા નથી, એટલે એનો વર્તમાન સદાય આનંદમાં છે. જેને ભવિષ્યની ચિંતા હોય અથવા ભૂતકાળનો અફસોસ હોય એ આનંદમાં ના રહી શકે. બાળક વર્તમાનમાં જીવે છે એટલે પ્રસન્ન છે. વૈષ્ણવે સદા વર્તમાનમાં રહેવું જોઈએ. એની નિર્દોષતા, ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા ન જવી જોઈએ. તમારી ભીતર રહેલું એ નાનકડું બાળક સદા જીવંત રહેવું જોઈએ.